नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहूणम्। આત્માનુભૂતિની વિધિ બતાવો, એના પર ચર્ચા ચાલે છે. આત્માનુભૂતિની વિધિમાં છેલ્લે ચર્ચા કરેલી કે જ્યારે પોતાને ભક્ત માનીએ છીએ ત્યારે ભગવાન પર્યાય રૂપે ભગવાન દેખાય છે, પણ જ્યારે પર્યાય દ્રષ્ટિ ટળી જાય છે ત્યારે ભગવાનનું પણ શુદ્ધ દ્રવ્ય અને પોતાનું પણ શુદ્ધ દ્રવ્ય જણાય છે. ત્યારે બંનેમાં કોઈ ભેદ રહેતો નથી. જેમ ભગવાનનો સ્વભાવ જાણવાને દેખવાનો છે, ભગવાનના બે વિશેષણો જે બતાવ્યા કે ભગવાન વિતરાગી છે, એટલે કે ભગવાનમાં રાગ અને દ્વેષ હવે નથી, અને ભગવાન સર્વજ્ઞ છે. આ બે લક્ષણોમાં મુખ્યતા એની છે કે ભગવાનમાં રાગ દ્વેષનો ભાવ નથી અને ભગવાનમાં માત્ર જ્ઞાતાપણું પ્રગટ થયું છે. હવે એને પોતાના ઉપર ઘટિત કરીએ કે આ રાગ અને દ્વેષના જે ભાવ છે એ મારી પર્યાયમાં છે, પણ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવમાં રાગ અને દ્વેષના ભાવ છે જ નહીં. એ અપેક્ષાએ પહેલું લક્ષણ જે ભગવાનનું રાગ દ્વેષથી રહિતપણું છે એ મારામાં પણ ઘટિત થાય છે. અને બીજું લક્ષણ એ છે કે ભગવાનમાં જ્ઞાતાપણું છે, કે ભગવાન સર્વજ્ઞ છે. સર્વજ્ઞમાં જોર આખા જગતને જાણવા કરતા માત્ર જાણપણા ઉપર વધારે છે, કે ભગવાનને જગતમાં કર્તૃત્વનો ભાવ નથી, એક પરમાણુમાં ફેરફાર કરવાનો વિકલ્પ નથી, અને આખા જગતનું જાણપણું છે. તો જેમ કર્તૃત્વ બુદ્ધિ ટળી ગઈ છે, કર્તા ભાવ ટળ્યો છે અને માત્ર જ્ઞાતાપણું ત્યાં પ્રગટ્યું છે. તો મારો સ્વભાવ પણ એવો છે કે હું પણ વર્તમાનમાં કરતા નથી, માત્ર જ્ઞાતા છું. ભલે આપણે માનતા હોઈએ કે હું કરું છું ને મારાથી જગતમાં પરિવર્તન થાય છે, પણ એ સમયે તે નિશ્ચયથી તો હું માત્ર જાણતો જ હોઉં છું, કરતો નથી હોતો. અહીં સુધી કે આ પરિણમન મારાથી થયું છે, એવી જે કર્તૃત્વ બુદ્ધિ આત્મામાં ઉત્પન્ન થઈ, એ કર્તૃત્વ બુદ્ધિને પણ હું માત્ર જાણતો જ હોઉં છું, એનો પણ કરનારો હું નથી. કેમ કે જ્યાં સુધી દર્શન મોહનીનો મિથ્યાત્વનો કર્મનો ઉદય ચાલે છે ત્યાં સુધી પર પદાર્થનો કરતા માનવાની એને પ્રવૃત્તિ સહજ ઉઠવાની છે. ત્યાં એ પ્રતીતિ પણ એની સહજ એવી ઉત્પન્ન થવાની છે, પર્યાય પણ એવી જ ઉત્પન્ન થશે કે પર પદાર્થનો કરતા છું એમ માને. એ બે વાત થઈ. એક તો કે પર પદાર્થનું પરિણમન તો પોતાના હાથે થતું નથી, પણ એમ માને છે કે મારાથી થયું. અને એ કે પર પદાર્થનું પરિણમન હું કરું છું એવો જે ભાવ ઉત્પન્ન થયો, એ ભાવનો પણ કરતા હું નથી, કારણ કે એ ભાવનો કરતા પણ કર્મનો ઉદય છે. એટલે બંનેમાં ક્યારેક ક્યારેક એટલે કે આ માન્યતા કે મેં ભાવ કર્યો એ માન્યતા વધારે ખતરનાક છે, કારણ કે એ ભાવનો કરતા પોતા પર વસ્તુ જે છે એ પર વસ્તુમાંથી તો ક્યારેક એ છૂટી પણ જાય છે. એટલે કે લોકમાં એને એ વાત સાંભળવા મળતી હોય છે, અન્ય દર્શનોમાં પણ એ વાત ઘણી વાર કહેવામાં આવે કે જગતનો કરતા હું નથી, જગત તો પોતાની રીતે ચાલે છે, આ શકટનો ભાર ને પેલો ગાડા નીચે કૂતરું ચાલે છે, એ બધી વાત તો અન્ય દર્શનમાં પણ છે. પણ ભાવોનો પણ કરતા નથી એ વાત જૈન દર્શનમાં છે, કે આ જે પ્રતીતિ રૂપ જે માન્યતા રૂપ જે ભાવ છે એ ભાવ પણ કર્મના ઉદય અનુસારે થાય છે, એનો કરતા હું નથી. અને એનો કરતા પોતાને માનવો એ પણ એક પ્રકારનો કરતા ભાવ છે, એ પણ એક પ્રકારનું મિથ્યાત્વ છે. જ્યારે સમ્યક દર્શન પ્રગટ થાય છે ત્યારે પર વસ્તુ એટલે પર દ્રવ્ય અને પર ભાવ એ બંનેનું કરતાપણું છૂટી જાય છે. સમ્યક દર્શન થતા
પરદ્રવ્ય અને પરભાવ એ બંનેનું કરતાપણું છૂટી જાય છે અને બંને કાર્ય થતા હોય છે, અને એને જ એ કહેવાય છે ઉદય અનુસારે જ્ઞાની વિચરણ કરે છે. જેમ કે હવે મને છોકરાને ભણાવવા ગણાવવાનું કાર્ય છે, તો સ્કૂલે મૂકવા માટે જવાનું એ પરદ્રવ્યનું કાર્ય થયું, તો એ મૂકવા માટે જશે. મૂકવા જવો છે એવો ભાવ પણ ત્યાં આવશે, એ પરભાવ થયો. છોકરાને મૂકવા જવું એ પરદ્રવ્યની ક્રિયા થઈ, અને છોકરાને મૂકવા જવો છે એવો જે ભાવ થયો એ પરભાવની ક્રિયા થઈ, ભાવરૂપ ક્રિયા. હવે એ મૂકવા જાય છે એ ક્રિયાનો પણ કરતા પોતાને માનતા નથી, અને આ જે ભાવ આવ્યો છે એ ભાવનો કરતા પણ પોતાને માનતા નથી. એ બંનેનો કરતા કર્મના ઉદયને જાણે છે, અને પોતે એક જુદા બેસીને આ બંને ભાવ અને ક્રિયાને માત્ર જાણે છે. એ જ કામ અજ્ઞાની પણ કરે છે, બીજું કઈ નથી કરતો. અજ્ઞાની માટે પણ એ જ છે, જેમ જ્ઞાનીની વાત કરી, અજ્ઞાની પણ એમ જ છે કે કર્મના ઉદય અનુસારે એ છોકરાને મૂકવા જાય છે, કર્મના ઉદય અનુસારે એને મૂકવા જવાનો ભાવ આવે છે, અને દૂર બેઠો બેઠો અજ્ઞાની આ બંનેને જાણે છે. અજ્ઞાની પણ એ જ છે. અંતર માત્ર એટલું છે કે અજ્ઞાની જે ક્રિયા એ પોતે કરી રહ્યો છે માત્ર જાણવાની, એ ક્રિયામાં એનું એકત્વ નથી. એનું એકત્વ સામે કર્મના ઉદયથી જે ક્રિયા થઈ રહી છે એમાં છે. હકીકત તો બંનેમાં એક સરખી જ છે, અને એમાંથી એને પાછા આવવા માટે એને કંઈ નથી કરવાનું, એને ખાલી પોતાની માન્યતા બદલાવાની છે. એવું નથી કે પેલા કરતો તો ઘણું બધું અને હવે કરવાનું છોડવાનું છે, અને છોડીને પછી એને જ્ઞાતા થવા માટેનો અભ્યાસ કરવાનો છે, એ નથી કરવાનું. જેમ કોઈ વ્યક્તિ અત્યારે મુંબઈમાં છે અને એને સપનું આવ્યું કે સપનાના અંદર એ અમેરિકામાં ફરી રહ્યો છે. હવે અમેરિકાના અંદર ફરે છે ને એને હવે મુંબઈ પાછું આવવાનું છે, તો મુંબઈ આવવા માટે હવે શું કરવાનું છે? કે ત્યાં જરૂરી નથી કે હવે અમેરિકાથી પછી ફ્લાઇટમાં બેસવાનું, ત્યાં એવી રીતે પછી ત્યાં એરપોર્ટ સુધી આવવાનું, અને પછી ત્યાંથી એવી રીતે ટેક્સી પકડવાની, એ બધું કરવાની જરૂર નથી. એ પાછું આવવા માટે ખાલી બસ એને એક સમય માટે જો એ જાગૃત થઈ જાય તો એ મુંબઈમાં જ છે. એટલે કે એ આખી પ્રોસેસથી એને પાસ થવાની જરૂર પડતી નથી પાછું વળવા માટે, ભલે ગમે ત્યાં એવું હોય. એવી રીતે જીવ મિથ્યાત્વના કારણે ગમે તે પરદ્રવ્ય કે પરભાવની ક્રિયાનું કરતાપણું કરતો હોય, પણ જો એને પાછું વળવું હોય તો એને એ ક્રમે ક્રમે આગળ વધવાની જરૂર નથી. ખાલી પોતે ક્યાં બેઠો છે એ જો એ જાણી લે તો આ બધું કરતાપણું ઓટોમેટિક એક પળમાં છૂટે છે. એ હું માત્ર જાણનાર છું. તો ભગવાનનું કાર્ય અને મારું કાર્ય બે સમાન થયું. શું કે ભગવાનમાં પણ રાગ દ્વેષનો અંશ નથી, અને ભગવાનમાં માત્ર જ્ઞાતાપણું છે. હું પણ રાગ દ્વેષનો અંશ મારામાં પણ નથી, અને હું પણ માત્ર જ્ઞાતા છું. જ્યારે એવા દ્રવ્ય સ્વભાવ પર દ્રષ્ટિ જાય છે ત્યારે એવો પોતાનો દ્રવ્ય સ્વભાવ પણ પરમાત્મા લાગે છે. ભગવાન કોને કહેવાય? કે જે જાણે દેખે તે ભગવાન. ફેરફાર કરે નહીં, ફેરફાર કરવાની વૃત્તિ કરે નહીં, એવા વિકલ્પ કરે નહીં, એનું નામ ભગવાન. તો દ્રવ્ય સ્વભાવમાં આવું કંઈ નથી થયું. અને એ અપેક્ષાએ કાનજી સ્વામી કહેતા કે તમે પણ ભગવાન છો, તમે પણ ભગવાન છો. કેમ ભગવાન છો? કારણ કે તમે માત્ર જાણનાર છો, તમે પણ માત્ર જાણનાર છો. તો તમને એવો વિકલ્પ આવ્યો કે લાવ હું ગાયને મારી નાખું, તો હું તમને એ દ્રષ્ટિએ જોઈશ જ નહીં, કારણ કે એ તમે કરતા જ નથી. એ તો કર્મનો ઉદય એવો છે કે એના કારણે આ વિકલ્પ થયો છે. એ કર્મના ઉદયના કારણે થયો છે. તમે શું કર્યું? તમે કંઈ નથી કર્યું. એ જે ભાવ ઉત્પન્ન થયો છે એમાં તમે કોઈ પણ રીતે રિસ્પોન્સિબલ નથી. તમે માત્ર એના જ્ઞાતા જ છો, તમે ભાવ ઉત્પન્ન નથી કર્યો. એનો કરતા કર્મનો ઉદય છે. એવી રીતે કોઈને બચાવવાનો ભાવ આવે છે, કોઈને હિંસા, જૂઠ, ચોરી, કોઈ પણ પ્રકારના પાપના પુણ્યના ભાવ ઉત્પન્ન થાય તો એના ઉપર એને દોષ નથી આપવાનો કે આ કેવો છે, એ જવાબદાર નથી, એનો ઉદય એવો છે. તો એના કારણે શું થશે કે એ તો શું છે, એનો રોલ શું છે? એનો રોલ માત્ર જાણવાનો છે, અને જાણવાનો છે એવો જેનો રોલ છે એ ભગવાન છે. તો આ આત્મા ભગવાન છે, આ આત્મા પણ ભગવાન છે. ત્યારે પ્રત્યેક આત્મા ભગવાન લાગે છે.
એને કરવાની ઈચ્છા એ કરી શકે. કરવાની એમ નથી કે અત્યારે તમને આ મારવાનો ભાવ આવ્યો છે તો એ ભાવ કરવાની તમારી ઈચ્છા નથી, પણ તમારે કરવો પડે છે. એ કરવાની પણ ઈચ્છા અને રોકવાની પણ ઈચ્છા, કરવાનું સામર્થ્ય તમારામાં નથી. એ કોઈ જીવને મારવાની ઈચ્છા કે નથી મારવો એવી ઈચ્છા, આ બંને ઈચ્છા કરવાનું સામર્થ્ય તમારામાં છે જ નહીં. તો જેવો ઉદય હશે એવા ભાવ થશે. તો પુરુષાર્થ ક્યાં? કે પુરુષાર્થ માત્ર એટલો કે તમે આ વાતને જાણો કે આ ઉદય અનુસારે થઈ રહ્યું છે, હું એનો માત્ર જ્ઞાતા છું. આ જ પુરુષાર્થ, આ જ પુરુષાર્થ. અને આ જ્ઞાતાપણાના બળ ઉપર, કારણ કે તમે એકત્વ કરતા હતા કરતાપણા ઉપર કે આ હું કરી રહ્યો છું, એમાંથી હવે જ્ઞાતા થઈ ગયા કે આ ઉદય અનુસારે વિકલ્પો ઉઠે છે, હું એનો માત્ર જાણનાર છું, ત્યારે કર્મની નિર્જરા શરૂ થઈ જાય છે. કારણ કે કરતા ભાવ રહ્યો નહીં એ ક્રિયાના અંદર. અને એ પોતાનામાં જ નહીં, આખા જગતના અંદર અનંત જીવ છે. અનંતે અનંત જીવમાં પરમાત્મા ત્યારે દેખાય છે. કારણ કે અનંતે અનંત જીવ ઉદય અનુસારે જ કરે છે, એ પોતે કઈ નથી કરતા. એ કરતો જ નથી. એને માત્ર તમે જયારે આત્માની દ્રષ્ટિએ જોવો છો ત્યારે પોતાના આત્મામાં એ આત્મા સંબંધી જે વિકલ્પ ટળે છે એ આ રીતે સહજ ટળે છે. કર્તૃત્વ બુદ્ધિ, આપણી કર્તૃત્વ બુદ્ધિ જે છે ખાલી પોતાના ઉપર ઘટિત નથી થતી કે જો મેં આ જીવને બચાવવાનો ભાવ કર્યો, મેં આ જીવને મારવાનો ભાવ કર્યો, તો આ ભાવ મેં કર્યો એવો કરતાપણાનો ભાવ કર્યો ને. આ અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ બંને એક સાથે જ હોય છે. એ જ્યારે હું એમ માનું છું કે આ ભાવ મેં કર્યો મારવાનો, એ સમયે મારી અંદર એ માન્યતા પડેલી છે કે આ જગતમાં જે જીવોમાં ભાવ ઉત્પન્ન થાય છે મારવાનો, એ જ કરે છે, બીજા કોઈ નહીં. કારણ કે જે અહીંના ભાવોનો કરતા પોતાને માનતો હોય, તો અહીંયા જે ભાવ ઉત્પન્ન થયા બીજા જીવમાં એનો કરતા એને માનશે, ત્રીજા જીવમાં જે ભાવ ઉત્પન્ન થયા એનો કરતા એને માનશે. અને જે અહીંયા પોતાને જ જે જ્ઞાતા માને કે આ ભાવનો કરતા હું નહીં, કર્મનો ઉદય, તો એ બીજા જીવમાં પણ એને માનશે કે આ કર્મનો ઉદય છે, એ તો એનો માત્ર જ્ઞાતા છે. આ પણ કર્મનો ઉદય છે, એનો જ્ઞાતા છે. જેને પોતાનામાં જ્ઞાતાપણું પ્રગટ થયું છે એને આખા જગતના બધા જીવોમાં જ્ઞાતાપણું દેખાય છે, કરતાપણું ટળે છે. અને એ અપેક્ષા એ કહેવાય છે જેને એકને જાણ્યું એને સર્વને જાણ્યું. હા, કારણ કે પોતાને જ જ્ઞાતા તરીકે જાણ્યો તો બીજાને કરતા કેવી રીતે જાણે? બીજાને પણ એ જ રીતે જ્ઞાતા જાણશે. અને પોતાના ભાવોનો કરતા ઉદયને જાણે છે તો બીજાના ભાવોનો કરતા પણ ઉદયને જાણશે. મિથ્યા દ્રષ્ટિને એકાંત હોવાના લીધે ક્યારેક પોતાને, મને તમારા પ્રત્યે ક્રોધ આવ્યો અને હું તમને કઈ બોલ્યો, તો એ વખતે તો મેં એમ જાણ્યું કે આમાં હું એનો કરતા નથી, આ ઉદય છે કે ઉદય અનુસાર મને આ બોલવાના વિકલ્પ ઉઠ્યા છે. અને એ જ સમયે તમે મને કઈ બોલ્યા તો ત્યારે એમ થયું કે તમે કેમ આમ બોલ્યા? પછી સામો જવાબ આપો છો, તમારે ચૂપચાપ સાંભળી લેવું જોઈએ કે નહીં. ત્યારે પણ એટલી જ તે સ્ટ્રોંગનેસ કે જેમ હું અહીંયા ઉદય અનુસારે બોલ્યો છું, તો ત્યાંથી પણ જે શબ્દ નીકળ્યા છે એ પણ એ ઉદય અનુસાર નીકળ્યા છે. અને ઉદયની ઇન્ટરલિંક છે, કર્મના ઉદયની ઇન્ટરલિંક છે કે જયારે મારા મોઢેથી આ શબ્દ નીકળ્યા તો એ મારા ઉદય છે ને એ સમયે તમારા કાનમાં પડવાના સાંભળવાના હતા તો તમારા ઉદય છે પાછા. તમારા મોઢેથી જે નીકળવાના હતા પાછા તો એ તમારા ઉદય છે ને એ સમયે મારે સાંભળવાના હતા મારા ઉદય છે. જ્યારે કોઈ એક ઘટના માટે કોઈ એક જ કારણને જવાબદાર માની લઈએ છીએ ત્યારે પૂરો કર્તૃત્વનો બોજ એના ઉપર નાખી દઈએ છીએ અને એ પણ પોતાને જે રીતે અનુકૂળ લાગે એ રીતે જ કરીએ છીએ. પોતાની અનુકૂળતા અનુસાર કે ના, આ ભાઈ સાથે મારે નજીકનો સંબંધ છે, આ ભાઈ સાથે દૂરનો સંબંધ છે, આ ભાઈ સાથે હજી નજીકનો સંબંધ છે, તો આ ભાઈ સાચા કે આ ભાઈ સાચા, ના આ ભાઈ સાચા, આ સાચા કે આ સાચા કે આ સાચા, એ રીતે ભેદ પાડીએ છીએ. એ પોતાને જે રીતે અનુકૂળ પડે એ રીતે ભેદ પાડી દઈએ છીએ પોતાની દ્રષ્ટિએ. હા,
પોતાના જ્ઞાનની આ જીવે જે કઈ કર્યું છે એ એમને નથી કર્યું, એ ઉદય. અને આનું પ્રૂફ શું? કે એનું પ્રૂફ એ કે જયારે એનો એ ઉદય નહીં રહે ત્યારે એ નથી કરતો, અને ઉદય હોય છે ત્યારે જ કરે છે. જયારે એને અનંતાનુબંધીનો ઉદય ચાલે છે તો ક્રોધમાન માયા લોભના એને ભાવ જે ઉત્પન્ન થાય છે એ ઉદય છે ત્યારે થાય છે. એનો ઉદયને જાણે. અને આવું જ્ઞાતાપણું રહેતા એ જીવનો ઉદય ટળી નથી જતો. પણ જયારે મારામાં એના સંબંધમાં કોઈ વિકલ્પ ને વિકાર ઉત્પન્ન ન થયો ત્યારે મારામાં કશાય સહજ મંદ પડ્યો, કશાય મન થતા મારો ઉદય ટળતો ગયો. નવો બંધ તો નિર્જરા તો થાય જ છે, નવો બંધ પણ ટળે છે, અને આ ઉદયમાં પણ આવીને કર્મ કરતા જાય છે. ત્યારે એ દૃષ્ટિએ બે કાર્ય થઈ ગયા. જયારે પોતે જોવાનું કાર્ય કરે છે ત્યારે એને અંદરની વ્યક્તિઓ દેખાય, ત્યારે જોવાની સાથે સાથે એ વ્યક્તિમાં નથી પડવું એવું પણ ઓટોમેટિકલી થઈ જાય છે. એવું ઓટોમેટિક થઈ જાય છે, પણ એ પણ વિકલ્પ જ્યાં સુધી એને આવે છે ત્યાં સુધી તો એ જ્ઞાતાપણું નહીં રહી શકે. પણ એવો વિકલ્પ વચ્ચે આવશે, પાછો એવો વિકલ્પ વચ્ચે આવશે, કારણ કે આટલી કસાઈની તીવ્રતામાંથી સીધો ડાયરેક્ટ જ્ઞાતામાં નહીં જાય, ત્યાં વચ્ચે એવો પણ એને વિકલ્પ આવી જશે, એ પણ ઉદય અનુસાર કે આ નથી કરવું. જેને એમ કહેવાય કે ખબર છે કે મારા આ પુરુષાર્થની નબળાઈ છે ને કર્મના ઉદય અનુસાર આ ક્રોધાદી ભાવ ઉત્પન્ન થાય છે, આ ભાઈને મળું છું તો મને કસાઈ થાય છે, હવે નથી મળવું, જાઓ. તો આ નિમિત્તમાં નથી જવું કે જેથી કરીને મારે આ ભાવ જ ઉત્પન્ન ન થાય. આવો પણ જે ભાવ ઉત્પન્ન થયો છે એ ઉદય અનુસાર થશે, ત્યારે ઉદય પણ એવો જ ચાલતો હશે એ જીવનો. પણ એનું જોર શેના ઉપર હોય? એનું જોર આ ભાવ આવી ગયો એના ઉપર ન હોય, એનું જોર જ્ઞાતા ઉપર હોય. એનો પુરુષાર્થ નથી કરવાનો. પુરુષાર્થ તો પહેલા એ કરવાનો છે, એમાં ન રહે ત્યારે પછી કિસ્સેમાં કે જ્ઞાતાપણામાં ન રહે તો પછી આ ભાવ હવે મારે આવા નથી કરવા, એને એવો વિચાર આવે. પણ ત્યારે પણ એની નબળાઈ જણાય, એની નબળાઈ જણાય. એ સર્કસમાં ઉપર ઝૂલતો જે જોકર છે એ ઉપરથી નીચે પડે છે અને બહુ વ્યવસ્થિત રીતે નીચે પડે છે. ભલે એ નીચે પડ્યો છે પણ તોય એની મહાનતા નથી, એ વ્યવસ્થિત રીતે પડ્યો, એની નબળાઈ જ છે. એ નીચે બિલકુલ નીચે ન પડ્યો ને એ જાળી ઉપર પડ્યો, પણ જાળી ઉપર પડવું પણ એક નબળાઈ છે. એના કામમાંથી, એનું જે મુખ્ય કાર્ય હતું એમાંથી એ હટ્યો છે, એમાંથી એ છૂટ્યો છે. પછી ભલે એ બિલકુલ મરતો મરતો બચ્યો છે પણ મૂળ કામ તો છૂટ્યું. અને એ પાછું છૂટ્યો, પણ છૂટ્યા પછી તે પાછો અહીંયા સુધી આવ્યો, એ પણ બહુ સારું છે, નહીં તો એનાથી પણ ખરાબ હાલત થાય. એટલે પેલા તો જ્ઞાતા એ પુરુષાર્થ હોય. જ્ઞાતાપણું નથી રહેતું ત્યારે પછી એ એવા વિકલ્પોથી બચવાનો પ્રયત્ન કરે, પણ ત્યાં પણ એને ખબર પડે કે આ મારી નબળાઈ છે. આજે એ જાગૃતિ એની રહેવી જોઈએ, આ મારી નબળાઈ છે કે હું વિકલ્પોથી જે બચવાનો પ્રયત્ન કરું છું, જે કામ મારા હાથમાં છે જ નહીં એની લગામ મારા હાથમાં નથી. અને મોટા ભાગે એ થઈ જતું હોય છે કે જીવને એમ લાગે કે ના અત્યારે ગુસ્સો નથી કરવો, અને ગુસ્સો ન આવે, ના નથી કરવો તો ન આવે, તો એમ લાગે જો કરવો ન કરવું મારા હાથમાં છે. જેવી રીતે એમ ઈચ્છા થઈ કે આના પર ગુસ્સો કરવો જ છે અને ગુસ્સો થયો તો એમ લાગે જો ગુસ્સો મારા હાથમાં છે. ન કરવો હોય ને ન થાય, કરવો હોય અને થાય તો એ ટાઈમે એને એમ લાગી જાય છે કે આ ભાવ મારાથી જ થાય છે. અને મોટા મોટા જ્ઞાનીઓ પણ એ જ ઉપદેશ આપે, અને ત્યારે વધારે એને દ્વિધા થઈ જાય, કારણ કે એ અપેક્ષા ન સમજતા હોય જ્ઞાનીઓ. ત્યાં કઈ અપેક્ષા એ કીધું છે, જેમ એમ કીધું કે આ વસ્તુ જે છે અહીંથી અહીંયા મેં મૂકી તો એમ લાગે છે જો મારે આ જ જગ્યા ઉપર મૂકવી હતી અને મુકાઈ ગઈ,
અને આને અહીંથી આ જગ્યા ઉપર મૂકવી તેને મુકાઈ ગઈ તો આનો કરતા હું છું. એટલે પોતાની ઈચ્છા અનુસાર પરિણમન થયું ને. પણ એવી જ રીતે અહીંયા લેવાનું કે જેમાં વસ્તુના અંદર એ વસ્તુનું પરિણમન જેમ છે મારી ઈચ્છાથી નથી થયું, પણ એને પોતાની ઈચ્છાથી ઈચ્છા અહીંયા અને વસ્તુનું પરિણમન બે મેચ થયું તો એનો કરતા પોતાને માની લીધો. એવી જ રીતે આ ભાવોમાં એવું કરે છે કે જેવી ઈચ્છા હોય છે ને એવા ભાવો થાય છે. તો એમ લાગે આ બધા ભાવો તો હું જ કરું છું, તો મારે જ છોડવાના છે. કે ભાઈ મારે છોડવાના જ નથી, કારણ કે હું એનો કરનારો જ નથી. મારે ભાવોને છોડવાના જ નથી, મારે ક્રોધને છોડવાનો જ નથી, કારણ કે હું એનો કરનારો જ નથી. હું એનો માત્ર જ્ઞાતા. તો જ્ઞાતા કેતા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ અને દ્રષ્ટિ જતા એ ક્રોધ રહે જ નહીં. પણ ક્રોધ કરવાનો નથી એ ભાવથી ક્રોધ ટળતો નથી, પણ ઉલટી કર્તૃત્વ બુદ્ધિ પોષાઈ જાય છે. કર્તૃત્વનો ભાવ તો રહ્યો જ છે કે પેલા કરવો છે એનો કરતા બનતો તો હવે નથી કરવો એનો કરતા બન્યો. પણ બે વખતે ઉદયના ખાતામાં આ કામને નહીં નાખ્યું. ઉદયના ખાતામાં નાખવાનું છે અને ઉદયમાં ખાતામાં નાખીને પાછો કરવાનો નહીં, પોતે જુદો બેસે. કર્મનો ઉદય ચાલતો હોય ને ક્રોધ નથી કરવો એ કામ કરવા કરતા કર્મના ઉદયના કાળે ક્રોધ કરી નાખવો, આ બે કામ. હવે તમે જો પાણીનો વહેતો પ્રવાહ છે, એ નદીના પ્રવાહમાં કોઈ વ્યક્તિ એની સામે ચાલવાની કોશિશ કરે તો એને કષ્ટ લાગશે, અને વહેતા પ્રવાહ સાથે પોતે વહેતો જાય તો એને થોડી શાંતિ લાગશે, એમ લાગશે કે આમાં કઈ નથી, ચલો. કારણ કે પોતે એમાં ઓપોઝિટ સાઈડમાં ન ગયો ને શાંતિ લાગે છે, પણ એને ખબર નથી કે આમાં પણ હું ડૂબી રહ્યો છું. મારું ધ્યેય એ નથી, પહેલું ધ્યેય તો નથી જ કે પાણીની સામે ચાલવું, પણ બીજું ધ્યેય પણ નથી કે પાણીમાં વહેતું જવું. મારું ધ્યેય એ છે કે પાણીમાંથી બહાર નીકળી જવું, પાણી ભલે વહેતું રહે, હું જુદો બેઠો રહું. એ મારું કામ છે. અને જે સાધનાની વિધિ બતાવે ત્યાં તમને એમ કે આ શરીરની જે પીડા થઈ રહી છે તમે એને બસ માત્ર જો, આ વેદના થાય છે એને જો, એના માત્ર જ્ઞાતા રહો, એને જોઈ રાખો. એને જોઈ રાખશો તો તમે ઉદયની સાથે બસ વહી રહ્યા છો, પણ એનાથી છૂટા થઈ જાઓ કે આ મને થતી જ નથી અને હું માત્ર જાણનાર, તો તમે એનાથી જુદા થઈને એના જ્ઞાતા રહ્યા. જે જીવ પર્યાયનું સ્વરૂપ સમજે છે અને પર્યાયના ક્ષણિકપણાને સમજે છે એને પર્યાયના કારણે થઈને, કારણ કે અત્યારે રાગ દ્વેષ તો પર્યાયના કારણે જ થાય છે કે આ પર્યાય ઉપર દ્રષ્ટિ ગઈ. કોઈને હિંસાના ભાવ આવે તો એની હિંસા વાળી જે પર્યાય છે એના ઉપર દ્રષ્ટિ ગઈ તો દ્વેષ થયો. કોઈને અહિંસાના ભાવ આવે તો એના ઉપર દ્રષ્ટિ જતા રાગનો ભાવ ઉત્પન્ન થયો. તો આ જે ભાવો એ પર્યાય ઉપર દ્રષ્ટિ જાય છે ત્યારે થાય છે, પણ જયારે ખબર પડે કે આ હિંસાની જે પર્યાય છે એ ઉદય પલટાઈને બીજા પડે, અહિંસા રૂપે પલટાઈ જાય. આ બંને એક સરખું સમજવાનું. આમ જે મારું મોટું બિલ્ડિંગ બનેલું હોય ને ધરતીકંપના અંદર પડી જાય એક પળના અંદર, તો એવી રીતે જેમ ઉદય પલટાણો તો બધું પલટાયું, તો એવી રીતે અહીંયા ઉદય જો એનો પલટાઈ જાય તો એ જીવનો પરિણામ પણ એક પળમાં પલટાઈ જાય, અને એક પળમાં એનો પરિણામ પલટાઈ જાય છે એટલા માટે જ એ પરિણામને લઈને એને નહીં જોવું. શાસ્ત્રોમાં આવે છે ભરત ચક્રવર્તીના 32,000 પુત્રો નિગોદમાંથી નીકળીને મનુષ્ય થયા એ જ ભવે મુનિ દીક્ષા અંગીકાર કરીને મોક્ષે ગયા.
નિગોદમાં અનાદિકાળથી હતા. પરિણામોની વિચિત્રતા કહું છું કે પરિણામ ક્યારે કેવા છે અને બહાર નીકળીને મુનિ થવા યોગ્ય પરિણામને એવા થયા અને મોક્ષે ગયા. સ્વર્ગ ને નરક તો જોયું જ નહીં. નિગોદ હતા, તેરેન્જ ગતિમાં હતા, ત્યાંથી મનુષ્ય થયા. સ્વર્ગ ને નરક તો જોયા જ નહીં. જોયા ત્યારે સીધા જ કેવળ જ્ઞાનમાં જોયા કે હોય છે, સ્વર્ગ એ હોય છે, નરક એ હોય છે. ભોગ્યા નહીં. જયારે સ્વાર્થ વૃત્તિને સાઈડમાં રાખીને જયારે આપણે કોઈ જીવને જોઈએ છે ત્યારે આપણને કસાય ઉત્પન્ન નથી થતી. આપણો સ્વાર્થ રાખીને જોઈએ છે ત્યારે એ થાય છે પર્યાય. કારણ કે તમે પોતાના વર્તમાન પર્યાયમાં એમ માનો છો કે આ દેહના અંદર હું છું, આ દેહ મારો છે અને આ દેહ અમેરિકામાં જન્મ્યો છે એટલે હું અમેરિકન છું. પેલા તો આ પર્યાયમાં એકત્વ માન્યું અને એ દેહનો જન્મ જ્યાં થયો એ દેશમાં એકત્વ થયું. આ દેશ મારો અને એ દેશનો જે વિરોધી એ મારો વિરોધી અને એના કારણે અનંતાનુબંધી કસાયની પરંપરા ચાલે છે. અને જયારે એનાથી જુદો કરીને જોઈએ કે અત્યારે જો મારું મરણ થાય અને અફઘાનિસ્તાનમાં મારો જન્મ થાય તો, અને એવું થઈ શકે છે, આ મારો નેતા થઈ જાય. બસ આપણે જેને આમ કહેતા હોઈએ છીએ કે મને આ દેશ પ્રેમ છે, આ દ્વેષ પ્રેમ નથી, એ સ્વાર્થ છે. એ સ્વાર્થ છે. કારણ કે એનો ભરોસો નથી. એ જેમ આ દેશ માટે બલિદાન આપવા માટે તૈયાર છે કારણ કે વૃત્તિ એના અંદર બલિદાન આપવાની છે. અમેરિકા માટે બલિદાન આપવાની વૃત્તિ નથી. હું જ્યાં રહું ત્યાંનો ગુલામ થઈ જાઉં અને એના માટે બલિદાન આપી દઉં એવી એના અંદર વૃત્તિ છે. અને એના કારણે અફઘાનિસ્તાનમાં રહેતો હોય તો ત્યાં પણ બલિદાન આપી દેશે એના માટે, કારણ કે જ્યાં રહે છે એના માટે બલિદાન આપવા તૈયાર છે. એને અમેરિકા વાળું નથી. અને એના કારણે કીધું કે એ જ આ એક પળના અંદર પલટાઈ જાય છે. અમેરિકાથી અફઘાનિસ્તાન થતા વાર નથી લાગતી, પણ એ સમયના જે પરિણામ ને એના કારણે બાંધેલા કર્મ એને અનંત કાળ સુધી ભોગવવાના છે. એવી જોઈને જાગૃતિ રે તો વર્તમાનમાં આ પોતાના ઘરમાં પણ એ પછી ત્યાં પણ અફઘાનિસ્તાનની જેમ જ લેવાનું. અમેરિકા ને અફઘાનિસ્તાન એ પોતાનું ઘર ને પાડોશીનું ઘર, કે અહીંયા મારા છોકરાને પાડોશીનો છોકરો બોલે છે હું મારા છોકરા માટે આટલી વકીલાત કરું છું. એ ખરેખર એવું નથી કે આ મને દીકરા પ્રત્યે પ્રેમ છે, આ મારી વૃત્તિઓ અંદર પડેલી છે એ જ. સફરમાં નીકળેલા મુસાફિર છે. સંયોગોને તમે દૂર નહીં કરી શકો. સંયોગોને સંયોગ રૂપે જાણો, એમાં સાથ વૃત્તિ ન થાય એનું ધ્યાન રાખો. કારણ કે જયારે સાથ થાય છે સંયોગો તો કોઈ પણ રહે. મુનિરાજ સાથ છોડીને વનમાં જાય છે, સંયોગ છોડતા નથી. સંયોગ તો રહેવાનો છે. અહીંથી આ ઘર હતું, પત્ની પુત્ર બધા સાથ છોડી દીધા, વનમાં ગયા. વનમાં તે ઝાડ પાનનો સંયોગ તો રહ્યો. અહીંયા ટેબલ ખુરશીનો સંયોગ છે, ત્યાં ઝાડ પાનનો સંયોગ છે. એટલે તમારી આજુબાજુમાં જે છે આ સંયોગો એ તો ત્યાં પણ રહેવાના છે, પણ ત્યાં સાથ નથી હવે, કે જેમાં કોઈ એવી વસ્તુ નથી કે જેમાં એ જ્ઞાનીને મારાપણાનો ભાવ હોય. જે સંયોગ છે એ સંયોગમાં મારાપણું થવું એનો મતલબ એ સંયોગ તમારો સાથી બની જવો. અહીંયા આમ એમ ફેમિલીમાં રહેતા હોય આ મુનિ આપણી વાત કરીએ છીએ તો દ્રષ્ટિમાં બધું આવે છે. એ જ છે કે અહીંયા પણ તમે જયારે રહો છો ત્યારે તમે સંયોગની જેમ જ રહો, સાથ વૃત્તિ છોડી દો. તો ત્યાં જવાની જરૂર તો નથી. ત્યાં ઓટોમેટિક જવાશે, પછી જવાની જરૂર નથી એમ નહીં, ત્યાં ઓટોમેટિક જવાશે. અને એવો આગ્રહ પણ નથી કે ત્યાં રહેવા છે. આહાર આદિ માટે પાછું અહીંયા અવાશે પણ ખરું ક્યારેક ઉદય અનુસાર. પછી જયારે તમે કરતા નથી રહેતા ને
આગ્રહ નથી રહેતો. અત્યારે તો આગ્રહ છે કે મારે રહેવું જ છે. એક છોકરો અમદાવાદથી મુંબઈ આવવા માટે બેઠો, 16 વર્ષનો છોકરો છે, પહેલી વાર મુંબઈ આવી રહ્યો છે, રિઝર્વેશન નથી અને ટ્રેનના ડબ્બામાં બેઠો, ગળદી એટલી હતી, ધક્કો મારીને બહાર નાખ્યો પાછો. એના પપ્પા મૂકવા માટે ગયા હતા. પપ્પા જોવે છે, પપ્પાને કહે છે, પપ્પા હવે શું કરું? કે બેટા મુંબઈ તો જવું પડશે અને આ ડબ્બામાં જ જવું પડશે. પપ્પા કેવી રીતે જાય? પપ્પાએ કીધું ચિંતા નહીં કર. પપ્પા એક ધક્કો માર્યો, દરવાજો બંધ થઈ ગયો. દીકરો સવારના, રાત પડી ગઈ, દીકરો સવારે મુંબઈ પહોંચી જશે, ઘરે આવી જાય. ઘરે આવ્યા છે, ઉદાસ ઉદાસ બેઠા છે. પત્ની પૂછે છે કેમ શું થયું? કે છે દીકરો મુંબઈ ગયો, 16 વર્ષનો દીકરો મુંબઈ ગયો, પહેલી વાર મુંબઈ ગયો, એકલો ગયો, એટલી ભીડમાં ગયો એ મારાથી જોવાયું નહીં. તો પત્ની કહે છે એક બાજુ એમ કહો છો એકલો ગયો અને એમ કહો છો કે આટલી બધી ભીડમાં ગયો, તો ભીડ હતી તો એકલો ક્યાં હતો? આવા વિરોધી વાક્ય કેમ? એનો કહેવાનો અર્થ એ છે એકલો ગયો એટલે કોઈ સાથ નતો, અને આ ભીડમાં ગયો એટલે આટલો સંયોગ હતો. કહેવાનો અર્થ એ છે કે આ ઘર, પુત્ર પત્ની, પરિવાર પણ સંયોગ બની જવો જોઈએ, જે વર્તમાનમાં સાથના રૂપમાં લાગે છે, તમારો લાગે છે. થોડું કાળજું કઠણ કરવાનું. ભાવુકતામાં વહી જવાથી તો ટ્રેક બદલાઈ જાય છે. ઘણી વખત આ ગુરુની પાસે બેસીને સાંભળતા હોઈએ, શાસ્ત્ર વાંચીને સાંભળતા હોઈએ, ત્યારે પરિણામો એટલા નિર્મળ થઈ જાય કે ખરેખર, અને પાછી અંદરમાં પડેલી જે વૃત્તિઓ એ ભાવુક થઈને પાછી એને મારા પણ આવે. તો ત્યાં જે જાગૃતિ રાખવાની કે હવે હું એ ભાવનાઓમાં વહી ન જાઉં. ત્યાં પણ આ વાતની જાગૃતિ મને રહે કે હું એનો માત્ર જ્ઞાતા છું. એને છોડવાની વાત અત્યારે કરી જ નથી અને ક્યારેય કરી નથી. તમે એને છોડી જ શકતા નથી. તમે કોને છોડો? જેને તમે ગ્રહણ કર્યું હોય. તમે ગ્રહણ જ નથી કર્યું. જયારે તમને છોડવાનો ભાવ આવે ત્યારે તમારો ભાવ તો, તમારી દ્રષ્ટિ તો એના ઉપર જ રહી. અને એવા કેટલાય છે જે છોડનારા. શરીરથી છોડ્યું, ભાવોથી છોડ્યું નહીં, દ્રષ્ટિ ત્યાં ત્યાં રહી ગઈ અને ઉલટા સુખી થવાના બદલે દુઃખી થઈ ગયા. કે સત્ય અંદરમાં જે છે એ પોતે ત્યાં અનુભવે છે. ત્યારે આ ભાવોને તો પોતે જ અનુભવે છે. દુનિયા એ ભાવોને નથી અનુભવતી. દુનિયા તો ત્યાગી, તપસ્વી, સંન્યાસી માને છે. મને કેટલાય મહારાજ સાહેબો મળ્યા ને એમ કે ઘણી વખત એવું થાય કે મહારાજ સાહેબનો જે ક્લાસ ચાલતો હોય એ સમૂહમાં ન ચાલે, એ એકાંતમાં જ ભણે. એકાંતમાં ભણવાનું કારણ પણ એ બતાવે, કારણ કે અમારે કે તમને જે વાત કેવી હોય કહી નથી શકતા. આ વાત મેઇન હોય એમાં. અમને ક્યારેક ક્યારેક એમ કે શંકા થવા લાગે છે કે આજે છોડીને આવ્યા એ બરાબર કર્યું કે શું થયું? કે એક બાજુ આ બધું છોડ્યું, આનંદ પ્રગટ્યો નહીં, કારણ કે અંતરનો અભિપ્રાય એ છૂટ્યો નતો. આ વાત પ્રવચનમાં ન કે, પ્રવચનમાં તો એ જ કે આ જ કરવા, કારણ કે પ્રવચનમાં તો એ જ વસ્તુ કે છે જે વાતને સાંભળીને પોતે આ બની ગયા હતા. એ જ બીજાને કે છે કે તમે આ જ કરો, આ જ કરવા જેવું છે. કોઈનું પ્રવચન સાંભળ્યું હતું, ત્યાગ અને વૈરાગ્યની વાત સાંભળી હતી, પોતે થઈ ગયા, બહારથી છોડી દીધું. બીજાને એમ નહીં કે તમે આ નહીં કરો, બીજાને તો એ જ કે છે કે તમે આ જ કરજો. પણ અંદરનું જે સત્ય છે એ સત્ય પોતે જ ભાવોથી અનુભવે છે. એટલા માટે કીધું કે ત્યાગ અને ગ્રહણ કરવાની વાત જ નથી. અહીંયા વાત એ છે કે પોતાની અંદરની જે ભાવની, અંદરની જે મનોદશા છે એની અંદર જ તે પોતે પોતાને ચકાસતો રહે કે હું આમાં કેટલો વહી રહ્યો છું.
અને એની ખબર પડશે કે વહી રહ્યો છું કેટલો, એને માપન કે એટલી જ આકુળતા વધારે હશે. જેટલી આકુળતા ઓછી હશે એટલા તમે ઓછા વહી રહ્યા છો એમ સમજજો. વહેવાનો અર્થ કેવી રીતે ખબર પડે? બાજુમાં જ બેઠા હોય, પત્નીની બાજુમાં 24 કલાક બેઠો છે, પત્ની બીમાર છે, પણ એને કોઈ આકુળતા નથી. એને અંદરમાં એક ખ્યાલ છે કે જયારે એને સારું થવાનું છે ત્યારે થશે, તો એ વહેતો નથી ભાવનાઓમાં. આકુળતા પણ એટલી મંદ પડી ગઈ. એક અમેરિકામાં હોય પતિ, પત્ની અહીંયા હોય, વારંવાર આકુળતામાં વહેતો હોય કે ક્યારે શું સારું થશે કે નહીં થાય, સારું થશે કે નહીં થાય. એટલે જરૂરી નથી કે એને બાજુમાં રહેવું કે દૂર રહેવું. જરૂરી એ છે કે એને એના ભાવોના અંદર જે આકુળતા ઉત્પન્ન થાય છે એને માપવી, એના થકી પોતાના પરિણામને, વૃત્તિને માપવાની. આમ દૂર હોય તો વધારે આકુળતા હોય. અનંતાનુબંધી કસાયના કારણે, કારણ કે ત્યાં એને એ છે કે હું કરતા છું, હું એનો કરતા છું અને હું એની બાજુમાં નથી. જો હું હોત તો કંઈક કરે, એની આકુળતા એને છે. બાજુમાં હોય તો હું છું ને. પેલી એક આશા છે, એક આશાના સહારે ત્યાં જીવે છે કે હું હોત તો કંઈક કરે. અને અહીંયા છે ત્યારે એ આશા પણ રહી નથી, ત્યારે એ સંબંધી આકુળતા પણ રહી નથી. આશા કરી ગઈ. આકુળતા એને એ વાત નહીં કે મારી પાસે દવાખાને જવું પડ્યું છે, અરે આટલા પૈસા હોત તો ઓપરેશન કરાવે તો સારું થઈ જાય. આવા વિકલ્પો એને આવે છે જેની પાસે પૈસા નથી. પૈસા છે તો ઓપરેશન કરાવી નાખે છે, અને વિકલ્પ જ નથી. અનુકૂળતા જે મળી છે, અનુકૂળતામાં વિકલ્પો એટલે નથી થતા. કારણ કે કરાવતો જતો હોય છે અને એને અહેસાસ નથી થતો. પ્રતિકૂળતાના અંદર ખબર પડે છે કે આમ હોત તો આમ કરત ને આમ હોત તો આમ કરત. હસબન્ડ આ બોગીમાં હોય, આ ડબ્બામાં હોય, વાઇફ ને બીજો ડબ્બો મળ્યો હોય, ટ્રાવેલિંગ કરતા હોય. હસબન્ડ વારંવાર એક સ્ટેશન એની પાસે જતો રહેશે, છે કે નહીં, બરાબર છે, બરાબર છે. ખાલી બસ જોઈને આવશે. બસ એ દૂરી છે ને, ત્યાં વિકલ્પ છે. વિકલ્પ એનું નામ જ છે કે દૂર હોય ત્યારે નજીકનો વિકલ્પ, ને નજીક હોય ત્યારે દૂરનો વિકલ્પ. ત્યાં ઠોકર વારંવાર ખાતો હોય છે એટલે એમ લાગે કે થોડો દૂર હોત તો સારું હતું, ત્યારે એને એ લાગે છે. દૂર જાય ત્યારે એમ લાગે નજીક હોત તો સારું હતું. એનો જે વિચાર ચાલતો હોય છે એનો વિચાર ખાલી સંયોગ ને વિયોગ એના સંબંધમાં જ ચાલતો હોય છે. એને ક્યારેય એ વિચાર નથી આવતો કે આ વિકલ્પો કેમ ટળે. બસ ત્યાં પણ એ સંયોગોને કારણ માની લે છે. તો પહેલા એ વાત કરી કે દરેકને ભગવાનના રૂપમાં ત્યારે જ જોઈ શકાશે જ્યારે એ આત્મામાં ઉત્પન્ન થતા વિકારોને કર્મના ઉદયની કેટેગરીમાં નાખીએ અને એમ જાણીએ કે આનો કરનાર એ આત્મા નથી, એ ભાવોનો કરનાર કર્મનો ઉદય છે. એ સમયે પણ ભગવાન થયા પછી નહીં, જે સમયે રાગાદી ભાવ એમાં ઉત્પન્ન થાય છે એ સમયે પણ એનો માત્ર જ્ઞાતા જ છે, અને જે જ્ઞાતા છે એ ભગવાન છે. એટલા માટે આત્મા ભગવાન છે રાગાદી ભાવ કરવાના કાળે પણ.
એ સમયે તો એ કર્યો છે, તો એટલા સમય પૂરતો તો એને એનો કરતા કહો, એટલા સમય પૂરતો, એક સમય પૂરતો જે છે, આગલા સમય તો એ છે જ નહીં. આગલા સમયે તો કર્મનો ઉદય પણ એનો કરતા નથી, કારણ કે કર્મનો ઉદય જ નથી. એ ઉદય તો જતો રહ્યો, હવે તો નવો ઉદય આવ્યો. આ જે ભાવો ઉત્પન્ન થાય છે એકના એક થોડા છે, એ ભાવો નવા નવા છે, તો એના માટેના ઉદય પણ નવા નવા છે. બીજા સમયે ભાવ પણ નથી, બીજા સમયે ઉદય પણ નથી, બીજો સમય જ નથી. પણ વિકલ્પો એના સંબંધમાં એ થતા હોય છે. બીજો સમય પણ એનો છે જ નહીં, એ પર્યાય નથી. બીજો સમય પણ ત્યાં, બીજો સમય પણ હવે ત્યાં રહ્યો નથી, નવો સમય આવ્યો ને. હા, એ વર્તમાન, એમ કે આ આગલા સમયને એ 12 ને 1 છે, અત્યારે 12 ને 2 થઈ, 12 ને 2 થઈ, ત્યારે 12 ને 1 ની 1 થયેલા રાગદ્વેષ નથી, 12 ને 1 થયેલા ઉદય નથી, કારણ કે 12 ને 1 જ નથી. પણ એ સંબંધી વિકલ્પો વર્તમાનમાં પણ થઈ રહ્યા છે. એટલે જોડાણ થઈ ગયું, એ ધારા આવી ગઈ, પેલા જોડાણ થયું. ડાયરેક્ટ જ્ઞાતાપણું, એને જ્ઞાતાપણા સુધી પહોંચવું અઘરું પડે છે, એ અનુભવ્યું નથી ક્યારેય. એટલા માટે ડાયરેક્ટ એને એમ કહેવામાં આવે કે તું આ વિકલ્પ ને વિકલ્પ જે થઈ રહ્યા છે થવા દે, એને ઉદયનું જાણી લે, તું માત્ર જ્ઞાતા રહે. એ નથી થતું, કારણ કે એ પ્રેક્ટિસ થઈ શકે છે કે હું આ રાગદ્વેષ ન કરું, હવે મારે ગુસ્સો નથી કરવો, હવે મારે કશાય નથી કરવો, એને લાગે છે કે આ થઈ શકે છે. नहीं है, आप भी किसी को तो पाएंगे। जिसे कहा था आया था, हाँ नहीं आ रहे होंगे। अपनी बात कर रही है, हमारी बात कर रही है, मैं भी सुनूंगा। नहीं, हमारी बात कर रही है। अच्छा, એટલે એ પર્યાય એની એક સમય અવસ્થા, એક સમય પૂરતી છે, આગલા સમયે અવસ્થા છે નહીં. એના કારણે થઈને આપણે એ એક જ અવસ્થાને લઈને નિરંતર અંદરમાં વૃત્તિ આપણી પ્રતીતિમાં એના માટેની એ નિરંતર એવી ને એવી પડેલી હોય છે. રાવણને સીતાનું અપહરણ કરવાનો જે ભાવ આવ્યો, તો એ તો એક સમયનો વિકલ્પ હતો ને, એ વિકલ્પ તો ગયો, પણ એના એ ભાવના લીધે આપણા આત્મામાં એ આત્મા પ્રત્યેના જે ભાવો છે એ નિરંતર અંદર પડેલા છે કે આ આત્મા એટલે આવો, એ અંદર ફિટ થઈ ગયું. પણ એના પછીની અનંત પર્યાયો વીતી ગઈ. એ પર્યાયોમાં એને શું કર્યું કાંઈ આપણને કોઈ કન્સર્ન નથી, કારણ કે અહીંયા આપણી વૃત્તિ છે કે બીજાના પ્રત્યેના વિકલ્પો કરવા, રાગ દ્વેષ કરવા. આજના જમાનામાં મહાવીર ભગવાન લાદેનના જે પરિણામ, એના પરિણામ અત્યારની તારીખમાં કેવા હશે આપણે જાણતા નથી, અને એમ ન કહી શકાય કે એના પરિણામ ક્રૂર જ હશે, તીવ્ર કષાય વાળા જ હશે. એ સમયના આપણે પરિણામ જોયા. અરે 2001 સાલના જે પરિણામ હતા, એના ભાવો હતા, એ પછી આ 10 વર્ષમાં એવા ભાવો રહ્યા હશે એવું કેમ કહેવાય? વર્તમાનમાં ધ્યાન, એને વર્તમાનમાં ધ્યાન નહીં આપો, વર્તમાનમાં પલટાયો હશે એને નહીં. પાછો વર્તમાનમાં ન પલટાયો હોય તો પાછો કસાય થશે. એને કોઈ પણ પ્રકારના ભાવ હોય, એ દરેક ભાવના કાળે બસ એ ભગવાન આત્મા છે. જેમ પોતાનો છોકરો છે એ ગાળ બોલે તો પણ મારો દીકરો જ છે,
એ તોડફોડ કરે તો મારો દીકરો જ છે, એ તમારું કયું કરે કે ન કરે તોય મારો દીકરો છે, નહીં ક્યારે તમારું અપમાન કરી નાખે તોય મારો દીકરો છે. દીકરો એ દીકરો તો દીકરો જ લાગે છે ને. તો એવી રીતે એ લાગવું જોઈએ કે આ કોઈ પણ પ્રકારના રાગના, દ્વેષના, હિંસાના, જૂઠના ભાવ કરે તો પણ આ એક આત્મા ભગવાન આત્મા છે. એ બાળક છે, એ અણસમજથી કરી રહ્યો છે, અજ્ઞાનતાથી કરી રહ્યો છે. એને સમજો તો એ આ ન કરે, અણસમજ છે. પણ તમને તો સમજણ છે ને. એને આ તત્વજ્ઞાન મળ્યું નથી એટલે એ હિંસા કરી રહ્યો છે કે અમેરિકાને મારી નાખો. અને તમને તત્વજ્ઞાનની સમજણ છે તેમ છતાંય તમે એ ભાવ કરો છો કે લાદેનને મારી નાખો. તો મોટી હિંસા તો પોતે કરી કે જે 10,000 ને મારવા વાળો જે છે, 10,000 ને મારવા વાળાને મારી નાખો, એ તો મોટી હિંસા થઈ ગઈ ને. એ બધાની હિંસાનો પોતે ઓનર થઈ ગયો. તમારી પાસે 5 શાસ્ત્રનું જ્ઞાન છે, મારી પાસે 5,000 શાસ્ત્રનું જ્ઞાન છે, તમે મારી સાથે બહેસ કરો છો. અરે એ ઓછું જ્ઞાન છે એટલે કરી રહ્યા છે, પણ મને તો છે ને, તો મારે ન કરવું જોઈએ, મારે બહેસ ન કરવી જોઈએ. એટલે એ રીતે બીજાને ઓછી સમજવાળા જાણીને આપણે એની પાસે વધારે એક્સપેક્ટ કરીએ છીએ કે ઓછી સમજવાળાનું આચરણ વધારે ઊંચું હોવું જોઈએ. પણ એ વિચાર નથી કરતા કે મારામાં જો વધારે સમજ હોય તો મારું આચરણ એનાથી વધારે ઊંચું હોવું જોઈએ. ન્યાય તો એ જ છે. હું ગુરુ છું ને આ બધા શિષ્ય છે, શિષ્યનું લેવલ તો નીચું છે અને એની પાસે હું આશા રાખું છું કે ઊંચું આચરણ હોય. મેં તમને કીધું તું પાણી ગાળીને પીવાનું, તમે પીવું છો કે નહીં? પોતે નથી પીતા, પણ એની પાસે અપેક્ષા રાખે છે કે એનું આચરણ ઊંચું હોવું જોઈએ. અરે જેનું લેવલ ઊંચું તમે માનો છો એનું આચરણ નથી તો પછી એનું કેવી રીતે હોય? ભૂલી જાય છે. બીજા પાસે કોઈ અપેક્ષા, બીજા જીવના પાસે કોઈ અપેક્ષા રાખવાની નથી, કારણ કે એ તમારી અપેક્ષા પૂરી કેમ નહીં થાય? તમારી ઈચ્છાથી નહીં, એની ઈચ્છાથી પણ એની અપેક્ષા પૂરી નથી થતી, કારણ કે ઉદય ત્યાં હાજર છે. જયારે આપણે વારંવાર ઉદય ઉદય કહીએ છીએ ત્યારે ઉદયાધીન થવાની વાત નથી કરતા, પણ એ વાતની જાગૃતિ અપાવવા માટે આ કહું છું કે તમે માત્ર જ્ઞાતા છો અને એનો કરતા ઉદય છે, ઉદયાધીન નહીં. ઉદયાધીન તો ત્યારે કહેવાય કે તમે તમારું નામ જ ન હોય, એમાં તમે કોણ છો એ વાતને બતાવવામાં જ ન આવતી હોય ને ઉદયને જ મુખ્ય રાખ્યો હોય. અહીંયા ઉદયને તો ઉદયનું કામ બતાવી દીધું અને પોતાનું કામ પાછું અહીંયા છે જ્ઞાતાપણાનું, એ પણ બતાવે છે. કામ ઉલટું હોય કે પોતાનું કામ આ જ છે, એ ઉદય પેલા નથી, પેલા પોતાનું કામ, ઉદય સાઈડમાં છે. ઉદય એ પછી એનું કામ કરે છે, એક સમય માટે પણ એનું કામ કર્યા વગર રહેતો નથી, નિરંતર કામ ચાલુ છે અને એ અનુસાર ભાવ પણ થાય છે. અમુક વખત પછી એ ઘટના પણ ભૂલાઈ જતી હોય છે. જેમ આપણે કીધું ને કે એના ઉપર નવી નવી પર્યાયોના પછી લેયર, એના ઉપર સ્તર લાગતા જાય છે, પેલી પર્યાયો બધી ઢંકાતી જાય છે. ઢંકાયેલી આ પર્યાય થઈ, એની ઉપર બીજી ઘટના ઘટી, ત્રીજી ઘટના ઘટી, ચોથી ઘટના ઘટી. આ ઘટના જે છે ઢંકાઈ ગઈ, હવે તો ક્યારે ઉપર આવવાની નથી.
એ પર્યાય તો ઢંકાઈ ગઈ, હવે ક્યારેય નથી આવવાની. પણ એ સમયે જે રાગ દ્વેષ કરીને કર્મ બાંધ્યા છે એ પાછા 10 વર્ષે 20 વર્ષે ઉદયમાં આવવાના છે, એ ઉપર આવવાના છે. આ પર્યાય ઉપર નથી આવવાના. વીતેલી પર્યાયનો ઉદય નથી થતો, પણ વીતેલી પર્યાયના કાળે બાંધેલા કર્મ ઉદયમાં આવે છે ને કષ્ટ દે છે આત્માને. એટલા માટે એ વીતેલાના વિકલ્પ પણ કરવાની ના પાડી છે. રાગ દ્વેષ તો પછી તમે નાની પેલી બુકલેટ વાંચી છે, આતંકવાદ ને અનેકાંતવાદ, તમને આપી હોય તો એમાં એ જ વખતે જયારે આ 26/11 નું થયું હતું મુંબઈના અંદર, એ જ રાત્રે મેં બુકલેટ લખી હતી. અને ખાસ કરીને ટીવી ચેનલ વાળાએ મારું ઇન્ટરવ્યુ લીધું હતું. ત્યારે ઇન્ટરવ્યુના અંદર જે પ્રશ્ન પૂછ્યા હતા એ લોકોએ મને, એમાંથી જ મેં એને જવાબ આપ્યા હતા. એમાં એના માટે આ વાત મેં કરેલી કે એ મારા માટે ભગવાન આત્મા છે. કેટલા સમજ છે એ વાતને? કોઈ નહીં. 100 માંથી માનો 99 નહીં સમજે ને એકાદો કોઈ સમજે તો આ કોણ સમજ? 99 નથી સમજવાના તો આમે નતા સમજતા, આમે નહીં સમજે. કોઈ મને કીધું આ બધું કહેવાની કઈ જરૂર નથી. આમે 99 તો નતા સમજતા પેલા અને પછી નહીં સમજે, પણ જે એક નતો સમજતો એ સમજતો થયો ને એ વખતે, બસ મારું કીધેલું સફળ થઈ ગયું. પેલાને તો આમે નહીં સમજીને એનું વહી થતું હતું ને સાંભળ્યા પછી તો કઈ ખબર પડી એને કે આ ભગવાન ભગવાન શું છે. તમે તમારું સત્ય નહીં છોડો. કારણ કે એ વખતે પણ કે તમે એ વિચાર કર્યો છે કે જયારે એ તમારા દીકરા પ્રત્યેનો તમને પ્રેમનો ભાવ છે ને અમારો દીકરો છે કે મારી પત્ની છે, તો એ ભૂલને તમે માફ કરી દો છો. જવા દો. તો ત્યાં એ જે ભૂલ થઈ છે એ કોઈ વ્યક્તિએ જેને ભૂલ કરી એ પણ કોઈનો દીકરો છે. જેમ કે ને કે ચોરે એના છોકરાને ચોરી કરવાનું શીખાડતો નથી, પોતે ચોરી કરીને આવ્યો હોય પણ એના દીકરાને કહેશે બેટા તું ચોરી નહીં કરતો. એમાં એક સેન્ટેન્સ મેં એવું કીધેલું કે એ લોકો તો ગુરુની આજ્ઞામાં વર્ત્યા, એ ગુરુની આજ્ઞામાં વર્ત્યા કે 10 જણા અહીંયા આવ્યા ને એના ગુરુ પાસેથી ટ્રેનિંગ લીધેલી અને ગુરુએ જેવું શીખવાડ્યું હતું કે આમ શૂટ કરવાનું, આમ શૂટ કરવાનું, આમ શૂટ કરવાનું, એ જેવું ગુરુએ શીખવાડ્યું એવું બરાબર પરફેક્ટ કામ કર્યું. ભલે ફાયરિંગ કર્યું પણ ગુરુની આજ્ઞામાં વર્તીને કર્યું. તમે ગુરુની આજ્ઞામાં કેટલા રહ્યા કે ગુરુએ કીધું કે આ બધા માટે પણ ક્ષમાનો ભાવ કરો? જયારે એ ખોટું કામ કરવાનું, ખોટું કામ પણ ગુરુની આજ્ઞામાં પરફેક્ટ કરતો હોય તો આ સત્ય વિતરાગી ધર્મને ગુરુની આજ્ઞામાં કેમ ન પાડવો? એ લોકોમાં એમ કહેવાય કે તમે આમ જો કરો તમને આવતા જન્નત મળશે. આ જ માન્યતા આપણી પોષાય છે કે હું ગાડી લઉં તો મને સુખ મળશે, હું ઘર લઉં તો મને સુખ મળશે. કલ્પના છે, મળતું તો કઈ નથી. જેમ એની એક કલ્પના હતી એમાં આ કલ્પના છે.
અહીંયા તો હું વારંવાર ઠોકર ખાઉં છું તોય પાછું એમાં ને એમાં જાઉં છું. અહીંયા તો હજી પહેલી વખત ઠોકર ખાધી. અહીંયા તો ખબર છે કે એકની એક વસ્તુમાં નથી મળતું તોય પાછું એમાં ને એમાં જાઉં છું. એટલે બીજાની રાય જેટલી ભૂલ પણ એ પહાડ જેટલી મોટી લાગે છે. આ દ્રષ્ટિ જયારે ચડે ને ત્યારે દરેક આત્મા પરમાત્મા લાગે. આત્માનુભૂતિની વિધિમાં આ ખાસ પોઈન્ટ છે કે પ્રત્યેક આત્મા પરમાત્મા રૂપે જણાવવો જોઈએ અને એનો અભ્યાસ પણ એવી રીતે કરવો જોઈએ. મહાવીરના વારસદારમાં છે ને એક વાક્ય લખ્યું કે કીડા મકોડા ગાય ભેંસ નિગોદનો જીવ પોતાના ઘરમાં કામ કરી રહેલો નોકર અને ટોયલેટનો કીડો અને સિદ્ધ ભગવાન બધા એક સમાન લાગવા જોઈએ. આ વાક્ય લખ્યું. એટલે એક ભાઈ મને કીધું મને કે આ સિદ્ધ ભગવાન ને તમે ટોયલેટના કીડા એના કરતા કે આગળ પાછળ પેલી બાજુ રાખી લીધા હોત તો વધારે સારું હતું. મેં કીધું હજી આ ભેદ પડ્યો છે અંદર એટલા માટે આ વિકલ્પ કર્યો. આ ક્રમ બરાબર નથી કર્યો. મેં કીધું જેને દરેક આત્મા ભગવાન હોય એને આ ક્રમમાં કોઈ વાંધો ન લાગવો જોઈએ, એને કોઈ પણ ક્રમમાં વાંધો ન આવવો જોઈએ કે આ બે ને બાજુમાં ને એની બાજુમાં કઈ બીજું હોત ને તો ચાલે તેમ કે. દ્રવ્યની પૂજા નથી અને એની દ્રષ્ટિ જ પર્યાય ઉપર છે. પર્યાયની પૂજા થાય ને પર્યાયની જ થાય એવો વ્યવહાર એવો જ છે. પણ અહીંયા તમારી દ્રષ્ટિની વાત છે. દ્રષ્ટિ જે છે ને એ નિશ્ચયની હોય છે અને જે પર્યાય ઉપર જોવાની પૂજાની વાત છે પૂરેપૂરો વ્યવહાર છે. એ આદર્શ માનવા માટેની વાત છે. વ્યવહાર ક્યારે લાગુ થાય? વ્યવહાર ઓલવેઝ બીજા આત્મા સાથેનું જોડાણ થાય ત્યારે જ લાગુ થાય. પણ એ પણ પર્યાયમાં છે. નિશ્ચયનો આધાર હોય તો ત્યારે જ વ્યવહાર એટલે એ આમ જો લઈએ કે ભગવાન જે છે ભગવાનની પ્રત્યેનો આ વ્યવહાર બીજા આત્મા સાથે અને પોતાના આત્માનું જયારે એમાં કોઈ બીજો આત્મા ન હોય એનું નામ નિશ્ચય છે. તો એ પોતાના આત્માના લીધે, કારણ કે એ પર્યાયની જે પૂજા કરે છે પર્યાયની પૂજા તો કોણ કરી શકે? જે વસ્તુને હું આજે પૂજું છું એ વસ્તુને હું જાણતો તો હોવો જોઈએ ને. હવે એને વિતરાગતાની ખબર જ નથી તો વિતરાગતાની પૂજા કેવી રીતે કરતો હશે? એ ધનની પૂજા કરે છે તો એને ધનની મહિમા છે. એને ખબર છે કે આના થકી આ મને મળે છે, આના થકી હું આ મીઠાઈ ખરીદી શકું છું, મીઠાઈથી મને એવો આનંદ આવે છે ને બધું એને વિચારોમાં પડેલું છે. એના કારણે છે ને ધનની પૂજા કરે છે. તો હું વિતરાગતાની પૂજા કરું ત્યારે એના ફળમાં અતિન્દ્રિય આનંદ હવે અતિન્દ્રિય આનંદની એને ખબર નથી, વિતરાગતાની ખબર નથી. ત્યારે એ રૂટીન થઈ જાય છે. હું જૈન છું ને વિતરાગતાની પૂજા કરવી જોઈએ. અને એટલા માટે જ કીધું છે કે સમ્યક દ્રષ્ટિને જ ખરી પૂજા હોય છે, મિથ્યા દ્રષ્ટિને પૂજા નથી હોતી. આગળ પ્રશ્ન આવશે. મિથ્યા દ્રષ્ટિને પૂજા હોય જ નહીં. મિથ્યા દ્રષ્ટિની નહીં પણ મિથ્યા દ્રષ્ટિને પૂજા ન હોય, સમ્યક દ્રષ્ટિને પૂજા હોય. પૂજાની વિધિ એક આમાં પૂજાની વિધિ એટલે એમાં એ જ નિશ્ચય આપણે દ્રષ્ટિથી વાત કરી છે. એ જ આ તો એ વાત કરી કે ખરેખર તો જ્ઞાનીને જ પૂજા હોય. એવી રીતે ખરેખર જ્ઞાનીને જ તે રાત્રિ ભોજન ત્યાગ, જ્ઞાનીને જ તે આ સપ્તવ્યસનનો ત્યાગ, એ બધું જ્ઞાનીને જ હોય. પણ એનો અર્થ એમ નથી કે અજ્ઞાનીએ આ બધું નહીં કરવું. વાત એમ છે કે હું જ્ઞાની થાવ ત્યારે બધું કરીશ એમ નહીં. પોતાની ભૂમિકા અનુસાર તો એ કરવું જ પાછું. યથાશક્તિ કીધું છે. પૂરી પ્રોસેસ બતાવી છે કે આથી પાસ થાવ, આ પાસ થાવ, આ પાસ થાવ, પૂરેપૂરો ક્રમ બતાવ્યો છે. આત્માનુભૂતિ માટેનો અને એનાથી આગળ વ્રતાદિ માટેનો પણ. સંસારથી થાકેલો છે
એટલા માટે એને સંસારથી છૂટીને આત્મા તરફ જવાનો વિચાર આવે છે, એ બરાબર છે. કોઈને પણ એવો વૈરાગ્ય આવે તો એવી રીતે જ આવે કે સંસારમાં કંઈ નથી, સંસારમાં ખરેખર સુખ નથી, સંસાર તો બસ આ સ્વાર્થથી જ ભરેલો છે, એવો અહેસાસ થાય ત્યારે જ એ પાછો વળે. એ સારો લાગે તો પાછો વળે કેવી રીતે? એ તો સંસારનું અસલી સ્વરૂપ છે, એનાથી પાછો વળે. વસ્તુ સારી છે એનો લોભ નહીં, એનું લક્ષ્ય એનું આ જ હોય કે બસ એક લક્ષ્ય આ કે આત્મા સુખરૂપ છે, પણ એના પહેલા એને આત્મા સુખરૂપ લાગે છે, એના પહેલા એને આ જગત જે છે એ જગત સ્વાર્થથી ભરેલું લાગે છે. પણ છેલ્લે સુધી આરાધના એવી રીતે જ કરતા હોય કે સંસારમાં સુખ નથી, સંસારમાં સુખ નથી, સંસારમાં સુખ નથી. બસ પછી અસ્થિ સુધી આવવાનું છે પાછું. નાસ્તિ તો પકડમાં આવ્યું કે અહીંથી છૂટવાનું છે. અસ્થિનું જોર પાછું એટલું બરાબર હોય તો જ થઈ શકે, નહીં તો નાસ્તિ પર બરાબર ન થાય. એક ભાઈ છે, એના ઉપર કેટલા 50 લાખ રૂપિયાનો કર્જો ચડી ગયો. સાધારણ માણસ કે મેં નક્કી કર્યું કે હું દીક્ષા લઈ લઉં. દીક્ષા લઈ લીધી, વનમાં જતા રહ્યા. લેણદાર હતા ત્યાં વનમાં જઈને માર્યા. વનમાં જઈને એમને માર્યા, એમને જ માર્યા, સાધુને. તમારી ઉપર કર્જો ચડી જાય તમે દીક્ષા લઈ લો. દીક્ષા વખતનો નિયમ છે તમારા ઉપર કોઈ 1 રૂપિયાનો કર જ ન હોય. પેલા એ તમારા ઇન્દોરની બાજુમાં આવું થયું. આ યોગ્ય નથી, ના પાડી. એટલે કહેવાનો અર્થ છે કે તમે અસ્થિ હોય, નાસ્તિથી તમે એકમાંથી છૂટી રહ્યા છો, પણ સામે તમારું પાકું ધ્યેય તમારું એ સાચું હોવું જોઈએ. તમારું ધ્યેય એવું હોય કે ચલો પછી 50 લાખ નહીં ચૂકવવા પડે ને આ કરી નાખીએ, એ ધ્યેય બરાબર નથી. મોટો એ તો સાધુપણાનો અનાદર છે. અને એવી જ રીતે લેવાનું કે પત્ની કષ્ટ આપે છે એટલા માટે મારા સંસારમાં રહેવું જ નથી, છોકરા મને હેરાન કરે છે એટલે સંસારમાં રહેવું નથી, એ રીતે ત્યાગ બરાબર નથી. સંયોગથી કંટાળેલો જીવ દીક્ષા લે એ બરાબર નથી, સંયોગી ભાવથી થાકેલો હોવો જોઈએ. આ પત્નીનો મોહ મને રડાવે છે, હવે આ મોહને છોડું છું. પત્ની નહીં, સંયોગી ભાવ. પત્નીથી ભાગશે તો ત્યાં આગળ જઈને કોઈ બીજા નિમિત્ત તો મળશે પાછા, ત્યાં અટકી જશે. સંયોગો ભાવ. અને એવું થતું હોય છે કે દીક્ષા લીધી હોય અને પછી માનો કોઈ અફેર એવું થઈ જાય કે માનો કોઈ સાથે પ્રેમ થઈ ગયો, પ્રેમ સાથે લગ્ન કેમ કર્યા? પહેલા ભાવથી નતા થાક્યા, સંયોગથી કંટાળ્યા હતા, એનાથી ઉત્તમ સંયોગ મળ્યો. ભાવથી ક્યારે થશે? જયારે નિશ્ચયનો પૂરો, જયારે એને ખબર પડે ભાવ જ દુઃખરૂપ છે, સંયોગ નહીં. ત્યારે અત્યારે તો સંયોગ જ દુઃખરૂપ લાગે છે, અને એટલા માટે બચવાની કોશિશ પણ સંયોગોથી જ કરે છે. આનાથી આમ જાવ, આનાથી આમ જાવ, આની પાસે રહો, આનાથી દૂર રહો ને, એ જ કોશિશ છે. કારણ કે સંયોગો જ એના વિચારમાં છે, અને એ સમય પણ એ પણ દુઃખી હોય છે. કારણ કે આ સંયોગોમાં ફેરફાર કરવાનો જે ભાવ છે ને, એ ભાવ જ એને દુઃખી કરતો હોય છે. કે મારો પત્નીથી કઈ દુઃખ પડ્યું, ચલો મિત્ર પાસે જઈને બેસી ગયા વાતો કરવા માટે, મિત્ર સાથે કઈ શેર કરવા બેસી ગયા, તો એ ત્યાંથી આ જે પલટવાનો જે ભાવ છે, એ ભાવ જ એનું દુઃખ છે.
અર્થમાં થઈ જાય. બંને જગ્યાએ ચૂકી જાય નથી ચાલે છે તો હજુ કઈ તો મેળવી રહ્યો છે, ભલે પાપના પોટલા બાંધી રહ્યો છે પણ બાંધી રહ્યો છે. હા, બંનેથી ચૂકે છે ને. હા, તો બંનેથી જ્યારે પોતાના અનાદિ અનંતપણાનો વિચાર કરે છે ત્યારે આ 5, 10, 25 વર્ષના જે સંયોગો છે એના માટે કર્મ મારે શા માટે બાંધવા, એવા પણ એને વિચાર આવે છે. જેમ આ કીધું ને કે અત્યારે આ દેશમાં છું તો આ દેશનો મોહ, પણ અમુક વર્ષ માટે, પછી બીજા દેશમાં બીજા દેશનો. અત્યારે અમેરિકામાં આટલું મારાપણું છે કે હું અમેરિકાનો પ્રેસિડેન્ટ મરીને પોતાના તે ટોયલેટમાં જો કીડો બને, અમેરિકાનું જે થવું એ થાય, મારે શું? દેશે નથી બદલાણો. આવું એક ક્ષણિકપણું જે છે, જે અત્યારે હવે અંતર બતાવું છું કે આ જે અત્યારે આપણા વિચારોમાં જે આવી રહ્યું છે એને હવે પ્રતીતિમાં લાવવાનું છે. આવું ક્ષણિકપણું છે. મશીન ગન લઈને મારનારા કર્મ જેટલા બાંધે છે એના કરતા ત્યાં વ્હાઇટ હાઉસમાં બેસીને જોનાર કર્મ વધારે બાંધે છે, કારણ કે એની અનુમોદના છે. કરો. નોકરને કીધું જા કહી દે શેઠ નથી ઘરે, નોકરે કહી દીધું શેઠ નથી ઘરે. બોલ્યું તો એ હુકમ અહીંનો. અને પ્રસિદ્ધિ પણ એની જ થાય છે. જેની પ્રસિદ્ધિ થાય છે કર્મ એને જ બંધ થાય છે. નામ તો એનું જ વખણાય છે. જેને મારવાનું કામ કર્યું એનું નામ તો દુનિયામાં નામે નથી આવતું, એનું કોણ હતો એ કહેવાતું નથી. ન્યાયની અંદર પણ એ ખૂન કરે એને કદાચ છોડી દેવામાં આવે, આપણે કોર્ટમાં. પણ જેને આદેશ આપ્યો છે, જ્યાં ભેજ્યું છે એને ફાંસી, એને કર્યો કઈ નથી, ફાંસી એને ત્યાં પણ આ બધા નિયમ રીતે જ લાગે દેખાતો નથી આપણને. આપણને પણ માનો કે નોકર એમ કહી દે ને કે શેઠ નથી ઘરે, અને બાજુમાંથી શેઠ નો અવાજ સંભળાનો કે શેઠે કીધું હોય જ્યાં કહી દે નથી ઘરે, તો ગુસ્સો નોકર ઉપર બિલકુલ નથી આવતો, એ શેઠ ઉપર જ આવે છે. તો એના માટે જ વ્યક્ત થાય છે. જાણીએ છીએ કે એના માટે કઈ નથી. આને આત્મા ઉપર લેવાનું છે કે આ આત્માને જે કસાય ભાવ થઈ રહ્યા છે એનો કરતા એ નથી, ઓર્ડર કરનારો કોઈ બીજો છે. એ કર્મનો ઉદય છે, એ કર્મનો ઉદય છે. એમણે કઈ નથી કર્યું. તો વ્યર્થમાં એ આત્મા પ્રત્યે દ્વેષ નહીં કરો, કારણ કે એ આત્મા એનો કરનાર નથી. ઓર્ડર કરનાર કર્મનો ઉદય છે. તો કે હવે ઓર્ડર કરવા વાળા ઉપર દ્વેષ કરો. ટોડરમલજી બહુ સરસ વાક્ય લખે છે કે એક લાકડી લીધી અને પથ્થર લઈને પોતાના માથા પર પથ્થર માર્યો અને એમ કે આ પથ્થર કેવો છે, જો આના કારણે મારું માથું ફૂટી ગયું. પણ કે પથ્થરને મારનાર તો પોતે તું. એવી રીતે જે ઉદયમાં આવેલા કર્મ છે એના ઉપર દ્વેષ નહીં કરો, કારણ કે એને રીતે ઉદયમાં ક્યારે આવે જ્યારે એને ભાવ કરીને બાંધ્યા હતા ત્યારે ને. તો પાછો આત્મા ઉપર આવશે કે તો આત્મા ઉપર કરું કે નહીં, કારણ કે એ ભાવે થઈ ચુક્યો હતો ને એ ઉદય બંધાઈ પણ ગયા હતા.
એટલા માટે હવે કોઈના ઉપર નહીં કરો, એ વીતી ગયું હતું. દરેક જગ્યાએ અનેકાંત ઘટાવાનો અનુભવ હોય છે, એકાંત ચાલતું તો આમ જોઈએ આત્મા કરતા છે, રાગદેશ નો કરતા કોણ તો આત્મા તો છે. આમ જોઈએ આત્મા તો કરતો નથી, અપેક્ષા ઘટિત કરીએ ત્યારે ખબર પડે છે કે આ રીતે કરતા છે, આ રીતે અકર્તા છે. પણ આપણે જોર જે લેવાનું છે અકર્તા ઉપર છે, ભૂમિકા અનુસાર. ભૂમિકા અનુસાર એ સમયે પણ જેમ હમણાં કીધું ને કે આ નેટ જાળી ઉપર જે પડવું જોકરનું, તો કે સારું કે નહીં, કે એ સમયે તો એ પડવું, એ જાળી ઉપર ઉપરથી નીચે પડ્યા પછી તો જાળી ઉપર પડવું એ જ સારું. અને જ્યાં સુધી ત્યાં લટકે છે ત્યાં સુધી તો એનાથી થોડું કે નીચું આવવું સારું નથી એના માટે. ઘરના કિચનમાં તમે આજ સુધી ગયા નહીં, પત્ની છે બધું ખાવાનું બનાવી દે છે, લાવે છે, મગર એક વખત તમારે પાણીનો ગ્લાસ લેવા માટે ઉભા થવું પડ્યું, ત્યારે તમે વિચાર કર્યો કે કઈ વાંધો નહીં, કાલે પત્ની પછી 15 દિવસ માટે જતી રહેવાની છે, તો પછી આ બધું રસોઈ મારે બનાવવી પડશે, તો આ એક ગ્લાસ જે મેં પાણીનો લીધો એમ સમજી લો કે આવતીકાલથી જે મહેનત કરવાની છે એની આ પ્રેક્ટિસ છે. કાલથી તો બધું જ મારે કરવાનું છે, 3 ટાઈમ મારે જ કરવાનું છે, તો આજે આ પાણીનો ગ્લાસ જે લેવો પડ્યો એ અભ્યાસ તો ચાલુ કરો. પાણીનો ગ્લાસ તો જે લેવા માટે હજી હિંમત નથી ચાલતી, હું કેમ લઉં? આખા જગતની બધી પર્યાયો જયારે મારા જ્ઞાનમાં મારે જાણવાની છે, કેવળ જ્ઞાનમાં, તો હું આ 1-2 પર્યાય તો જાણી લઉં કે આ લાદેન મરી ગયો, આ જાણીને હું એનો જ્ઞાતા રહું. જયારે આ કેવળ જ્ઞાન મારે પ્રાપ્ત કરવું છે ને, તો એ કેવળ જ્ઞાનની પ્રેક્ટિસ એ તો કેટલું મોટું કામ છે. એના માટે અહીંથી પ્રેક્ટિસ તો શરૂ કરું 1-2 પર્યાયથી તો, અને 1-2 પર્યાયમાં પણ હું હજી નથી રહી શકતો, અને ત્યાં તો નિરંતર જ્ઞાતા રહેવાનું છે, આ તો એક સમય માટે નથી રહી શકતો. બધી જ પર્યાયોનો અને નિરંતર જ્ઞાતા, 3 લોક 3 કાળનો, લોકાલોકનો, આખા જગતનો અને નિરંતર જ્ઞાતા. એનો અભ્યાસ અહીંથી કરવાનો છે કે અમુક પર્યાયનો અમુક સમય માટે તો જ્ઞાતા રહો. 3 કાળની પણ પર્યાય ગણાય છે. એક વાત સત્ય રૂપે માની કે આ રાગાદી વિકલ્પ એ ક્રિયા માટે અકિંચિત કર છે, કશું જ કરનાર નથી, એમ જાણીને એ સમાઈ ગયા છે પોતાના રાગાદી ભાવ. ત્યારે તળતા જાય છે. તમે કોઈ એવું કામ કરી રહ્યા છો અને મને જયારે પ્રતિથિમાં એમ આવ્યું અને રાગ એવો મંદ પડ્યો, ત્યારે એ વિકલ્પ મને ન આવ્યો કે હું તમને કહું કે તમે આમ નહીં કરો, કે મારા ભાવો તમારા માટે અકિંચિત કર છે, કઈ કરનાર નથી, તમારા ઉદય અનુસાર જે થશે થશે. અને એનાથી શું થયું કે તમારા આત્મામાંથી તો ભાવ ગયા નહીં, ચાલુ જ રહ્યા. મારા આત્મામાંથી ભાવ જે થતા હતા આત્મામાં કે આને હું પલટાવું ને આને પલટાવું, એ ભાવ નહીં રહ્યા.
ત્યારે રાગ ઉત્પન્ન ન થવાનું કારણ તો મળવું જોઈએ ને, કેમ ન કરવું રાગ? ત્યારે રાગથી કામ થતું નથી, દ્વેષથી કામ થતું નથી. રાગથી દ્વેષથી કઈ કામ થતું. જયારે કોઈ વસ્તુમાં અધિકારીપણું તમે લીધું, કર્તાપણું, ત્યારે રાગ દ્વેષ થવાના. કનેક્શન જોડાઈ ગયું ને. જ્યોર્જ બુશ ને ઓબામા, જયારે આ થયું ને 2001માં, ત્યારે બુશ હતા, અત્યારે ઓબામા છે. ઓબામાને તો કઈ લેવા દેવા નતા જયારે થયું ત્યારે, કશું લેવા દેવા નતા, પણ એના કારણે કનેક્શન જોયું ને, એનો અધિકારી પણ પોતાના ઉપર નાખ્યું, પૂરા કર્મ પોતાના ખાતામાં બાંધ્યા. એટલે કોઈ આ ભાઈ આ પણ સાથે લડતા હોય ને, તો હું ત્યાં જઈને મારે એમનો તંબી છે, તમે જાઓ, હું આ સંભાળી લઈશ. નેતાની બનવું વગર કારણે આપણે એક પળના જશ માટે દુનિયામાં વાવા સાંભળવા માટે થઈને એમાં ભાવોથી પણ આ તો નેતા બહુ તો હવે એના અંદર છે ને સ્ટ્રોંગ પૂરેપૂરા એની તમે અનુમોદના કરી રહ્યા છો, પૂરી અનુમોદના કરી રહ્યા છે. જયારે એક ખુશીનો ભાવ પણ એક પળ માટે જયારે અંદર થાય છે ને, હા સારું થયું, બસ આટલું. તમે કોણ? તમને એમ લાગે છે કે આ ખોટું કર્યું હતું એને, પણ એ ઉદય એમ કે છે બરાબર જ કર્યું હતું. ઉદય જેમ હોય એમ જ કરે ને. તમે એને એ પ્રોપર ન જોઈને ઇમ્પ્રોપર છે એમ કેમ જોયું? હું તો પ્રકૃતિના સ્વભાવની દ્રષ્ટિએ જયારે વિચાર કરું ત્યારે એમ લાગે કે હવે આતંકવાદનો નાશ થશે, આતંક હવે નહીં રહે આ જગતમાં, આ દુનિયામાં. એમ કેમ માની શકાય? જયારે પંચમ કાળનો અંત આવતો હોય ત્યારે તો આવું થાય ને, વધે જ. આ બધી કેટલી ખોટી કલ્પનાઓ છે, કેટલી કલ્પનાઓ છે. પંચમ કાળ બસ પુત્ર જેવી વાત થઈ ગઈ. હા, ક્યારેય ન ટળી શકે. ત્યારે મહાવીર ભગવાનનો સિદ્ધાંત યાદ રાખવાનો, બસ અહિંસાથી જ શાંતિ છે. હિંસાથી ક્યાંય શાંતિ નથી. આ તો હિંસા થઈ ને. કોઈ વ્યક્તિ પોતાના હાથમાં રિવોલ્વર લઈને જતો હોય તો કેમ? સિક્યોરિટી માટે, સેફટી માટે. આ રિવોલ્વર એ સેફટી નું સિમ્બોલ કે આ હોય એટલે પોતે સેફ થઈ ગયો, અરે બીજો અનસેફ થઈ ગયો. પોતે તો કઈ નથી થયા આમાં, બીજાની સેફટી ઉપર ક્વેશ્ચન ટેગ લાગી ગયો કે હવે આ સેફ કે આ સેફ, કોણ સેફ? હવે આ હાથમાં પિસ્તોલ છે એટલે, અને માને છે એમ કે મારી સેફટી છે. હાથમાં તલવાર લઈ જાય તો એ બીજો સેફ છે કે પોતે સેફ છે? બીજો અનસેફ થઈ ગયો એ તલવારથી. તો જો ખરેખર એને સેફ રહેવું હતું ને, તો હાથમાં તલવાર નહીં ઢાલ લઈને જવું હતું. તો એ સેફટી નું સિમ્બોલ હતું કે કોઈ મારે એ સેફ. એટલા માટે તે 6 ઢાળા જે ના 6 ઢાલા, એ 6 તલવાર નથી રાખ્યું, ઢાલ રાખ્યું. એ સંસારના દુઃખોથી બચવા માટે આ શાસ્ત્ર છે. 6 ઢાળા આ ઢાલની જેમ તમારું કામ કરશે, તલવારની જેમ નહીં. હમણાં એ વાત નીકળી, દાખલો નીકળ્યો એ મુસલમાનોના એન્ટી છે.
કે આટલું બધું થઈ ગયું છે, આપણે જેનો તો એકદમ બાયલા થઈ ગયો છે, તો અત્યારે કેટલા શીખો છે એમને માનું છું કે તલવાર રાખે, આ રાખે, એ રાખે. દરેક જણે ઘરમાં એક પિસ્તોલ રાખવું જોઈએ. મને દાખલો હતો, જીવ ઉપર એક પિસ્તોલ બની, એક બે જણ બેઠા હતા, લવર્સ બેઠા હતા, એમાં પેલા બે કુંડા આવ્યા અને એમને પિસ્તોલ આવ્યા. પેલાની પાસે ખોટી પિસ્તોલ હતી, બતાવી પેલા તો સાચી પિસ્તોલ બધાને ગાડીને કાઢીને ઉડાવી નાખી. અને બીજું આ હતી તો કામ થયું ને, આજ પિસ્તોલ તમારા દીકરા પાસે હોય, તમે તને આગ્રહી છો ને, હોવી જોઈએ ઘરમાં એક હોવી જોઈએ, દરેક પાસે હોવી જોઈએ. તમારા દીકરા પાસે હોય તો કેવું હોવી જ જોઈએ, હોવી જોઈએ, બરાબર. આજે તમે કહો છો ને કે આ કામ કરી લે અને ઉઠ ને, જે પ્રમાણે તમારી જે ટોન છે ને, ટોન બદલાઈ જાય. એની પાસે પિસ્તોલ હોય ત્યારે પાસે પિસ્તોલ હોય એ તો તમારો છોકરો છે, બીજો હોય તો નહીં છોકરો હોય અને તમને ખબર પડે ને કે આની પાસે પિસ્તોલ છે, અને માયનો ટોન બદલાય છે ને, એમનો ક્યારે એનો ગુસ્સો આવે ને શું કરી નાખે. અહીંયા સ્ત્રીને કે મુસલમાનોએ કરી છે, બરાબર છે. આક્રોશ પોતાના ઘરમાં વધારીને વાત હતી અહિંસા અને એની હાથ હતી હાથ વાતની ઉપર. જ્યાં અહિંસા છે ને એ ઘરમાં શાંતિ છે, બધા નિર્ભય. સંસ્કાર તો એવા પ્રકારના જ થાય છે, બધા નિર્ભય છે કે બધાની પાસે ઢાળ છે. આજે જયારે તમે એ સંસ્કાર આપો છો કે બસ તમે મરી પડો ને મારી નાખો ને કાપી નાખો, એમ જયારે તમે કીધું ત્યારે એ વ્યક્તિમાં સંસ્કાર એવો બંધાણો તો એ ઘરવાળા નહીં મારી નાખશે પછી. મુસલમાનો આજ છે ને અંદર અંદર જ તે પછી થાય છે ને. પેલા દેશને લડવાની વાત કરી ને તો અધિકાર તો દરેક જગ્યાએ છે ને, ઘરમાં પણ અધિકાર છે. તો પછી પપ્પાની સામે જીવન ભાઈ ત્યાં પછી એને પોતાની ઈચ્છા વિરુદ્ધ જે થાય ત્યાં બધે જ આવા ભાવ થાય. બધે ઈચ્છા વિરુદ્ધ થયું એટલે સમ્યક દ્રષ્ટિના જે સપ્ત ભયોથી રહિત હોય છે ને એમાં છે કે સુરક્ષિત પોતાને સુરક્ષિત છે. સમ્યક દ્રષ્ટિ કેમ સુરક્ષિત છે? એની પાસે ચોકીદાર હોય છે, એટલે બોડીગાર્ડ હોય, એટલે કે એના કારણે સુરક્ષિત ક્યાં છે? એનો કઈ ભરોસો થોડો કરાય. ઇન્દિરા ગાંધીને એના જ બોડીગાર્ડે મારી નાખ્યા, જેના કારણે એમ માને છે કે બસ મને વાંધો નથી, કોઈ મને મારવા નથી. આ છે ને બોડીગાર્ડ મારી રક્ષા માટે, એને જ મારી નાખ્યા. એના ઉપર ભરોસો મૂકો, કોઈના ઉપર પોતે સમ્યક દ્રષ્ટિ ઉપર કેવી રીતે ઘટિત થયા? સમ્યક દ્રષ્ટિ તો એમ માને, સમ્યક દ્રષ્ટિ પણ પોતાની સુરક્ષાનો આધાર કોઈ બીજાને નથી માનતા. એમ નથી માનતા કે મારો છોકરો આટલો છે, આટલો સારો છે, એટલા માટે હું સુરક્ષિત છું, સેફ છું. એમ માને છે કે મારામાં તો હું ક્યારે નષ્ટ થવાનો જ નથી, એટલે હું સુરક્ષિત છું. એટલે હું સુરક્ષિત છું. હું પર્યાય નથી, હું દ્રવ્ય છું, એટલે સુરક્ષિત છું. પર્યાય હોત તો પડે પડે મરે, વગર મારે. સંજોગો ભેગા થાય છે, વિચાર કરશે. પહેલો ક્રમ એ છે મુસાફર વાળો. પછી એ મુસાફરી પણ નથી કરતો, એ મુસાફરીમાં પણ પોતે સ્થિર છે. અત્યારે અહીંથી અહીંયા ફરી રહ્યો છે, પણ અહીંયા જ્ઞાતા છે ને અહીંયા જ્ઞાતા છે, એના જ્ઞાતાપણામાં તો પોતે સ્થિર છે. મુસાફર ક્ષણિક નો બોધ કરાવે છે ને જ્ઞાતાપણું નિત્યનો અનુભવ કરાવે છે. પહેલું કદમ એ જરૂરી છે, ભાઈ આ રેવાનું નથી, આ રેવાનું નથી, આ રેવાનું નથી, આ રેવાનું નથી.
તો મારે રાગ દ્વેષ નથી કરવા, રાગ દ્વેષ નથી કરવા, એ બચવા માટે પ્રયત્ન. મુસાફરી પણ એ જ કરી શકે છે નિત્યના બળ પર હોય તો જ કરી શકે. એટલું અટકી જાય કે મારી મુસાફરી પૂરી થઈ પર્યાય મારી બેઠો હોય તો આ ક્ષણિકપણું જેને ખબર હોય કે ભાઈ અહીંથી મરીને હું ત્યાં જન્મીશ, ત્યાંથી મરીને હું ક્યાં ક્યાં જન્મીશ, જે જ્ઞાન મને મળ્યું એ જ્ઞાનનો હું આ દુરુપયોગ કરી રહ્યો છું, પોતાના ખજાનાનો દુરુપયોગ કરી રહ્યો છું, વૈભવનો દુરુપયોગ કરું છું. નિગોદિયા જીવને મારા જેટલું જ્ઞાન નથી. મને જે જ્ઞાન મળ્યું તો એ જ્ઞાનનો હું આ દુરુપયોગ કરું છું કે દુનિયાભરને જાણવા જાઉં છું અને જાણીને રાગદ્વેષ કરું છું. આ જાણવાનું કારણ છે જેના અંદર હિંસાની વૃત્તિ અંદર જ પડેલી હોય ને એને આ સમાચાર સાંભળતા પણ અંદરમાં એક પ્રફુલ્લિતતા, એને આમ થોડું આનંદ, હર્ષ જેવું તો લાગી જ જાય. એને હર્ષ જેવું લાગવું એ જ વાતનું સૂચક છે કે અંદર વૃત્તિ હિંસાની પડેલી છે. આવું ચાલતું હોય ને ત્યારે મજા આવતી. હવે આમ ફટ દઈને વૃત્તિ પકડાય છે કે આ જો આનંદ માને આમાં સુખ બુદ્ધિ છે. એ મરી ગયો એમ જે સાંભળીમાં સુખ બુદ્ધિ છે. કારણ કે જો અત્યારે જો સમાચાર તમને મળે એવા કે ના નથી મર્યો, હજી જીવતો, હજી જીવતો છે એમ લાગે છે, સુખ બુદ્ધિ છે એટલે તો વ્યક્ત નથી ખરી પણ છે. પકડાઈ ગયું, પકડાય છે પેલા પકડાય આમ થયું જ છે. કાલે મમ્મી જમવાનું લેવા, જમવાનું મેં પાછું મોકલાયું. મેં કીધું કે પહેલાના એક વસ્તુ એવી યાદ આવી, પહેલાના જમાનામાં ગાય પણ મરી જતી હતી ને તો જ્યાં સુધી એ ગાયની લાશ પડી રહેતી ને ત્યાં સુધી આમ પાણી નતું પીવાતું આખા મોહલ્લામાં. ગાય મરી ગઈ, આ ગાય રોજ અહીંથી નીકળતી હતી, એ ગાય મરી ગઈ. મારા વિચારમાં દુનિયા પાગલ સમજે. મેં લાદેનના મરણમાં ઉપવાસ કર્યો. રોજ ટીવી પર આવતો હતો, મારા ઘરે તો આવતો હતો ને, પેલી ગાય તો બહાર હતી, મારા ઘરના મારા રૂમ સુધી આવતો હતો. એના માટે એ જ ભાવ કે એક આત્મા છે, એના માટે હું કેમ નફરત કરું, કેમ નફરત કરું, એનો એ મને અંદરમાં સ્પર્શવું જોઈએ, એનું મરણ પણ. અને એ ધર્મ છે કે તમે જેને ભલે શત્રુ હતો, જેમને ગુનાહ કરેલા એનો શત્રુ હતો, તો શત્રુ તો એ જ હતા જેમને ગુનાહ કરેલા. એની પત્ની નો તો મિત્ર હતો. એમ આમ જોઈએ તો જેને ગુનો કરેલો એ જ અધિકારી હતો, એના હાથે મરવાનો. એ તો ખાલી એક નિમિત્ત હતો. ભૂલ કરતા તો જે મર્યા એ હતા, તો ગુસ્સો કરવાની ઉપર. એને પણ ગુનો જે કરેલો એને પણ કઈ હક નતો કે હું એને ફરીથી મારે. હા, એને હક નતો, બરાબર છે. એનો પણ ગુનેગાર નહીં, આ તો કર ઉદયાધીન છે એટલે એને બરાબર છે. એને પણ એને માત્ર જાણવાનું છે. આ બધું વ્યવસ્થિત ત્યારે જ દેખાય
કોઈ કારણ હતું ત્યારે એટલે પેલો કોઈ કરતા થઈ ગયો. કોઈ કારણ હતું એટલે કરતા થઈ ગયો બસ, બાકી ધન કાંઈ નતું કે કાંઈ નતું. એક કારણ એ ઉદયાદીન હતું. અજ્ઞાનીઓને જે ઘટના ચોંકાવનારી હોય છે ને એ આપણને પણ ચોંકાવી દે છે, કેમ કે આપણે અજ્ઞાની છે. એને આમ સ્પર્શી જાય, કારણ કે આ બધા ટોળાની વચ્ચે રહીએ અને આ આનંદ માને, આ આનંદ માને, આ આનંદ માને, હું આમ નામ ખાલી જોઉં. રહેવાનું છે હજી અમારે આની સાથે, બધા સાથે. પણ એ ખાલી ક્રિયાથી નહીં, અંદરથી ચોટી જાય પાછો પૂરેપૂરો. આ વાત કોઈને કહેવાય નહીં કે આ વ્યક્તિ, આ તો ભગવાન હતો મારા માટે, એ કહેવાય નહીં. પણ અંદરમાં મનાય તો ખરું. માનવા કહેવામાં જ માનો કોઈને વિવાદ પણ થયો, બોલવાનું થયું, માનવામાં તો કોનો અધિકાર છે આપણા ઉપર? અને એને પળે પળે દ્રષ્ટિ જેની સ્વભાવ ઉપર હોય એને એ જ લાગે કે આમ માનીને હું ઉપકાર એના ઉપર નથી કરતો, હું મારા ઉપર જ કરું છું, કે હું પોતાને કર્મની જાળમાંથી પોતાને બાંધતો બચાવું છું, પોતાને કર્મથી બટકાવું છું. એને પોતાના માટે પોતાનો જ લાભ દેખાતો હોય એના અંદર. પણ એમાં પણ જયારે એમની લોકોને સારું દેખાડવાની જયારે દ્રષ્ટિ જાય છે ને ત્યારે પછી છૂટવાનું મુશ્કેલ થઈ જાય છે. આવું આવું થતું જાય છે કે બધા તાલી પાડી રહ્યા છે તો હું પણ તાલી પાડું, બધા વાત કરે તો હું પણ આવી વાત કરું. હા, તો પછી એના જેવો થઈ જાય છે. એટલે એને એનાથી દૂર બેસવા માટેનો ભાવ નથી આવતો કે જવા દે, મારે એક ત્રીજો પણ એક ઓપ્શન છે. મૌન રહો છે. હા, જરૂર નથી કે દરેક ચીજની અંદર તમારે ટાપી, અને અંદરથી તમે જાગૃત રહો, પાછા અંદરથી જાગૃત રહો. મૌન પાછું બહારથી મૌન રહો. હા, મૌન રહેવામાં સુખ છે. સુખ બોલો કે તેર છે. એટલે અમારા ગુરુજી એમ કહેતા કે તમે કોઈને ફોન કરો તો ફોન કરતી વખતે ફોન ચાલુ નથી રાખતો, 2 મિનિટ વાત કરીને પછી ફોન કરો ત્યારે તમે કન્ટિન્યુઅસ બોલી દો છો, વચ્ચે બ્રેક નથી પાડતા, પછી કાપી નાખો. કારણ કે તમને ખબર છે કે આ 2 મિનિટના હું પૈસા ચૂકવું છું. જયારે તમે કોઈ સાથે વાત કરતા હો ત્યારે તમને એમ લાગવું જોઈએ કે આના માટે પણ કંઈક ચૂકવી રહ્યો છું, એટલા માટે હું લિમિટેડ શબ્દોમાં જ હું આ વાતને પૂરી કરી દઉં, અને જે જરૂર ન હોય તો બોલું જ નહીં. કે હું નહીં બોલું તો એને કેવું લાગશે. એટલે ઘણી જગ્યાએ આપણે એને કેવું લાગશે, એને જો ખરાબ લાગશે તો પછી મારું શું થશે પાછું, એ ભાવ પાછો પોતાના માટેનો જ છે. હું આમની સાથે હાઈ ન કહું તો એમને કેવું લાગશે, એમને જો ખરાબ લાગશે તો પછી મારું શું થશે, એ મારાથી દૂર જતા રહેશે તો મારું શું થશે. અંતે પોતાને જ ભય છે. એટલે કેવું સમ્યક દ્રષ્ટિને ભય નથી હોતો. અજ્ઞાનીની દરેક ક્રિયામાં શ્વાસ હોય છે. એ દરેક ક્રિયા પોતાના લીધે જ કરે છે. ભલે બોલે ગમે એ બોલે, પણ અંતે એનો શ્વાસ હોય છે. આપણે બીજા માટે કઈ વસ્તુ કરતા જ નથી. પુણ્યના ભાવ પણ આવે તો આપણે, એટલે કોઈ મને પ્રશ્ન પૂછ્યો હતો કે કુનકુંદાચાર્ય સમયસર લખવાનો, કુનકુંદાચાર્યને રાગ થયો, આમાં કોનો સ્વાર્થ? કુનકુંદાચાર્યનો સ્વાર્થ. એમને તો નિસ્વાર્થ ભાવથી લખી નાખ્યું, કોઈ સ્વાર્થ નથી. એ સમયે પણ જે રાગ થયો ને, રાગની પૂર્તિ કરવા કર્યું. કારણ કે તમારું હિત કરવા માટે જો કર્યું હોત તો તમારું હિત તો હજી થયું નથી, હજી લખવું જોઈએ, પણ નહીં. પછી એમનું હિત થતું હતું તો તમારું હિત કરવા ન રહ્યા, એનો મતલબ કે પોતાના માટે જ ચાલે. પછી કેમ વારંવાર ઉપદેશ કેમ નથી આપતા? જો જ્ઞાની આપણા હિત માટે ઉપદેશ આપતા હોય તો આપણું હિત તો હજી બાકી જ છે, થયું જ નથી, તો ઉપદેશ ચાલુ રહેવો જોઈએ. પણ નહીં, ઉપદેશ બંધ થઈને સ્વભાવમાં લીન થઈ જાય છે. એનો મતલબ કે જ્યાં સુધી ઉપદેશ આપ્યો એ પણ પોતાની નબળાઈથી જ આપતા હતા, પોતાના ભાવોની પૂર્તિ માટે જ.
માતા પિતાએ છોકરાને સંસ્કાર આપે છે, છોકરામાં સારા સંસ્કાર આવવા જોઈએ. નામ છોકરાનું લે કે છોકરા માટે કરીએ, છોકરાને ભણાવીએ છીએ. કોના માટે? અમારે કોના માટે? તમારા માટે છે ભાઈ, અમારા માટે શું છે? અમારો છો એટલે આ કરીએ છીએ. પારકો તો એના માટે ના કરે, એમ કે મારા પણાનો ભાવ છે ને એટલે. માન્યતામાં એમ માનવું, હું તમારા માટે કંઈ કરતો નથી, એનું નામ નિશ્ચય છે. તમારો ઘણો આભાર, તમે મારું ઘણું કર્યું, એ વ્યવહાર છે. કરવામાં વ્યવહાર ઉભો થાય છે, નહીં કરવામાં નિશ્ચય રહે છે. વ્યવહાર એવો જ હોય, બહુ સારું કામ કરો છો, બહુ સારું કામ કરો છો, એ વ્યવહાર હોય એવો. તમે આના કર્યું તો કોણ કરે? ખબર છે કે એ કરવાના જતા કોણ કરે એની વાત જ નથી. જયારે એ કરવાનો હોય તો બીજું કોણ કરે? તમે ન કર્યું હોત તો આ કોણ કરે તેમ નહીં, તમે કરવાના જતા એટલે બીજું કોણ કરે? હા, એ પણ મારા પુણ્યના ઉદયના હિસાબે તમે કર્યું છે. બસ આ બોલવાનું નહીં, આ માનવાનું, આ માનવાનું. અને માન્યું ને એના કારણે થઈને તમે માન્યતામાં હવે એમ પણ માનશો કે આ સારા છે ને આ ખરાબ છે એવો ભાવ નહીં રહે, કેટલા ઉપકારી છે એવો ભાવ નહીં રહે. એટલે એક વાત તો જીવનમાં ધ્યાનમાં રાખવી કે વ્યવહાર પણ તમે કરતા હો તો કોઈનો ઉપકાર તો માનવો નહીં જે વ્યવહારનું કામ તમારા માટે, દુનિયાનું કામ તમારું કરી દે. એના માટે બે શબ્દ અલગ અલગ વાપર્યા છે, ઉપકાર અને સહકાર. તમે મારા માટે કંઈ કર્યું તો એ તમારો મારા ઉપર ઉપકાર નથી, સહકાર છે. સહકાર એટલે સાથે રહેવા વાળા, સમાન લેવલ વાળા. એક અજ્ઞાનીનો અજ્ઞાની ઉપર સહકાર જ હોય, જ્ઞાનીનો અજ્ઞાની ઉપર ઉપકાર હોય. પોતાનાથી ઉપરનું જેનું લેવલ છે એ કંઈક કરે. ત્યાં તો એક સહકાર છે બસ તમારો, એ વ્યવહાર પૂરતો, બાકી ત્યાં પણ કર્મના ઉદય છે. એટલે કૃપાળુદેવ જે શબ્દો આવ્યો ને, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. જ્ઞાની ઉપકાર કરે, જ્ઞાની ઉપકાર કરે એનું કારણ છે કે એ જ્ઞાની છે. જ્ઞાની છે. એ અગર અજ્ઞાની હોય તો સહકાર થઈ જાય. પછી ત્યાં સમર્પણ ભાવ પણ, જેનો તમારા ઉપર ઉપકાર હોય ત્યાં સમર્પણ ભાવ વધારે હોય. પણ એ પણ થયું તો આપણે ઉદયાદિન, ત્યાં પણ ઉદયનું સરસ થયું. અને એ જ ગુરુએ તમને શીખવાડ્યું હતું. તમે જેનો ઉપકાર માનો છો ને, ગુરુજી જ્ઞાન આપવા બદલ આપનો ઉપકાર, તો જ્ઞાનમાં શું આપ્યું? એ જ આપ્યું કે એમ માનજો કે મારાથી નથી મળ્યું. ગુરુ શિષ્યને એ જ શીખવાડે છે કે આમ જ માનજો કે મેં તમને નથી આપ્યું, તમારો ઉદય હતો. વ્યવહાર પાછો એવો જ કરે કે આપનાથી. કાનજી સ્વામીના સ્વર્ગવાસ પછી ભારેલજીએ એક આર્ટિકલ લખ્યો હતો, એમાં લખ્યું હતું કે गुरु के समझाने से शिष्य को समझ में नहीं आता, गुरु के समझाने से शिष्य को समझ में नहीं आता, शिष्य के समझने से शिष्य को समझ में आता है. ऐसा समझाने वाले गुरु अब हमें कौन मिलेंगे?
गुरु समझाते ही नहीं, गुरु के समझाने से शिष्य को समझ में नहीं आता। पर पहले शू कीधु, ऐसा समझाने वाले, नहीं समझाता तो पैसा समझाने वाले किधर से आए? तो जो समझाते ही नहीं है तो फिर भी अंत में तो ऐसा ही कहा, ऐसा समझाने वाले। कितने वर्ष सामने होंगे? ऑलमोस्ट 45 वर्ष की। છેવટે સુધી પામ્યું એટલે સમજાય ને કે ગુરુ કે સમજાવે છે, સમજ में नहीं आता है, ત્યારે સમજાનું કે જો આમાં પરિણામ થઈ ગયા। એમણે એક એવો રોલ કર્યો છે પોતાને અજ્ઞાની એમ બતાવ્યું છે કે વ્યવહાર આવો જ હોય એમ, એમાં વ્યવહાર કહી દીધો, પણ જ્ઞાનીઓનો પણ વ્યવહાર એવો જ હોય। હવે છે વિતરાગતા તરફ દ્રષ્ટિ કરવાથી રાગ થાય છે, રાગ પર દ્રષ્ટિ કરવાથી પણ રાગ જ થાય છે, વિતરાગતા તરફ દ્રષ્ટિ કરવાથી રાગ થાય છે, વિતરાગતા તો થતી નથી। પરાગી આત્મ તત્વ તરફ દ્રષ્ટિ કરવાથી વિતરાગતા થાય છે। અહીંયા વિતરાગતાનું જે કારણ છે કે રાગનું કારણ છે એ સામેનું નથી લેવાનું। ભગવાનમાં પ્રગટ થયેલી વિતરાગતા મારા રાગનું કારણ છે એમ નહીં, કારણ કે ભગવાનમાં પ્રગટ થયેલી વિતરાગતા તો અનંતકાળ સુધી ટકે છે, પણ મારો રાગ અનંતકાળ સુધી ટકવાનો નથી। એનો અર્થ એ થયો કે ભગવાનમાં પ્રગટ થયેલી વિતરાગતા નહીં, પણ એ વિતરાગતા ઉપર જે મારી દ્રષ્ટિ જતી હતી એ દ્રષ્ટિ જ મારા રાગનું કારણ થતી હતી। એટલે કે કોઈ પણ પર પદાર્થ મારા રાગ દ્વેષનું કારણ નથી, કોઈ પણ પર દ્રવ્ય કે પરભાવ મારા રાગ દ્વેષનું કારણ નથી, એના પ્રત્યે જે મારી દ્રષ્ટિ જાય છે એ જ રાગ દ્વેષનું કારણ છે। એટલે બહાર ક્યાંય છે જ નહીં, ઇનર પ્રોસેસ છે, જે અંદર છે એ જ બહાર આવે છે, દ્રષ્ટિ। બધા પોતાના દરેકે દરેક વસ્તુ જે આજ ટીવી ચાલુ કર્યું જ ન હોત તો સમાચાર મળત જ નહીં। આ દ્રષ્ટિ ગઈ ત્યાં ગડબડ થઈ। એ ઘટના તો ક્યારની ઘટી ગઈ હતી, ત્યારે તો આપણે આરામથી ચેનથી સૂતા હતા, અને જયારે કઈ નથી ઘટતું ત્યારે આપણે ઊંચા નીચા થઈએ છીએ। એનો મતલબ એ થયો કારણ કે એ ઘટતું નથી, ત્યાં નથી, પણ આપણી દ્રષ્ટિમાં એ ટાઈમે છે, અને જયારે ત્યાં છે ત્યારે દ્રષ્ટિમાં નથી। એનો મતલબ કે દુઃખ જે છે એ દ્રષ્ટિનું છે, દ્રષ્ટિનું નથી। બે ઘટનાઓ ઘટે છે, એક તો 9 ને 5 ઘટે છે, બીજી 11 ને 5 ઘટે છે। ખરી ઘટે છે 11 ને 5, જયારે જણા એક ખરી ઘટના છે, એક ખરી ઘટના। અને એને ત્યારે કોઈ ફરક નથી પડતો, 9 ને 5 ઘટી, 9 ને 10 ઘટી, 9 ને 15 ઘટી, એના માટે તો 11 ને 5 જે ઘટી એ જ ઘટી। હા, 9 10 હતી, 9 5 એવી શું લેવું છું? એનું સત્ય તો એ છે કે 11 ને 5 એના જ્ઞાનમાં જણાય છે, એને આનંદનું કારણ કે દુઃખનું કારણ બની છે। એટલે બીજાની પર્યાય ઉપર તો દ્રષ્ટિ પણ કરવાની નથી, અને પોતાની પર્યાય જે છે એને જાણવાની છે,
એને માપવાની છે અને એને માપવાની છે કોની સાથે રાખીને? દ્રવ્ય સ્વભાવ સાથે રાખીને. મૂળ વાત પાછી એ જ, દ્રવ્ય સ્વભાવને પોતાની પર્યાય સાથે બરાબરી કરવી. સ્વભાવમાં એક અંશ માત્ર પણ રાગ નથી, દ્વેષ નથી, વિકલ્પ નથી. તો આ જે વિકલ્પ પર્યાયમાં પડ્યા છે, આ નબળાઈ જ છે, એ ઉદય અનુસારે છે. હું એનો માત્ર જ્ઞાતા છું એમ જાણીને દ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ કરે ત્યારે આત્માનુભૂતિ થાય. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસાહું.